નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, એવું કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનું વિશેષ મહત્વ છે। આ ગરુડ પુરાણની રચના શ્રી વ્યાસજીએ કરી હતી। અનેક પુણ્યના ફળ સ્વરૂપ આપણે આ માનવ જીવન મળે છે, અને જો માનવ જીવનમાં તે મનુષ્ય સારા કર્મો કરતો નથી તો તેને નરકવાસ ભોગવવો પડે છે, એટલે કે યમપુરીમાં જવું પડે છે, અને ત્યાં તેને અનેક કષ્ટો ભોગવવા પડે છે। આ ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ, પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા, જન્મ મૃત્યુ ઉપરાંત ઉદ્વદેહિક ક્રિયા, 16 શ્રાદ્ધ આદિ પરંપરા દર્શાવવામાં આવી છે। તેમાં 17 અધ્યાયનો સમાવેશ થાય છે, અને ભગવાન વિષ્ણુનું વાહન ગરુડજી છે, અને આ ગરુડજી જે પ્રશ્ન પૂછે છે તેનો પ્રત્યુત્તર ભગવાન વિષ્ણુ આપે છે, અને ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેનો સંવાદ એટલે કે ગરુડ પુરાણ। તો આવો હવે આપણે સૌ સાથે મળીને સાંભળીએ આ ગરુડ પુરાણનો પહેલો અધ્યાય, પાપીઓના દુઃખનું વર્ણન। શ્રી વિષ્ણુ ભગવાનરૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે। ભગવાનરૂપી વૃક્ષનું ધર્મ દ્રઢ મૂળ છે, વેદ શાખાઓ છે, યજ્ઞ પુષ્પ છે, અને મોક્ષ ફળ છે। એવા મધુસૂદનને નમસ્કાર છે। નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનક આદિ ઋષિઓએ સ્વર્ગ પ્રાપ્તિના હેતુથી 1000 વર્ષના એક યજ્ઞનો આરંભ કર્યો। તે સમયે તેમણે સુતજીને પૂછ્યું કે હે સુતજી, આપે અમને સુખડ દેવ માર્ગ કહ્યો, હવે અમને ભયપ્રદ યમ માર્ગ કહો। આથી સુતજી બોલ્યા, હે ઋષિઓ, પાપી પુરુષોને દુઃખ આપનાર યમ માર્ગને શ્રી ભગવાન વિષ્ણુએ ગરુડને જેમ કહ્યો હતો તેમ હું આપને કહું છું, તે આપ સાંભળો। એક સમયે ભગવાન વૈકુંઠમાં બેઠા હતા, ત્યારે ગરુડજીએ તેમને પૂછ્યું, આપે અમને ભક્તિ માર્ગ તો કહ્યો, પણ હવે પાપી માણસની સી ગતિ થાય છે તેના વિશે મને કહો। એટલે ભગવાન બોલ્યા, હે ગરુડ, હવે તને દુર્ગમ યમ માર્ગ વિશે કહું છું, તે સાંભળ। જે પાપી, નિર્દય, પરસ્ત, રીગમન કરનાર, પર ધનનો લાલચો અને હંમેશ માયામાં રચ્યોપચ્યો રહેનાર નરકમાં પડે છે। પૂર્વ સંગ્રહેલ કર્મોથી માનવી બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે, અને તે સમયે સુખ દુઃખ ભોગવતા તે વ્યાધિગ્રસ્ત બને છે। તેને લાગે છે કે હવે મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે, છતાં પણ સાંસારિક માયા તેનાથી મુકાતી નથી, અને અપમાનિત હાલતમાં તે અન્ન ખાય છે। વૃદ્ધાવસ્થામાં અશક્તિ, ઇન્દ્રિયો શિથિલ, જઠરાગ્નિ મંદ, નળીઓ કફથી ભરાઈ જાય અને નેત્રો મોટા થઈ જાય, અને આવી હાલતમાં તે પથારીવશ બને છે। તે સમયે તેને જ્ઞાન થાય છે, સત્ય સમજાય છે, છતાં તે કંઈ બોલી શકતો નથી। આવા સમયે યમદૂતો ભયાનક સ્વરૂપે ત્યાં હાજર થાય છે। તેના વાળ સિસોદિયાની જેમ ઊભા, કાગડાના પીછાની જેમ કાળા, વાકું મોઢું, ધારદાર નખવાડા અને ભયાનક નેત્રવાળા હોય છે। આ યમદૂતને જોઈને માનવીને વીંછીના દંશ સમાન વેદના થાય છે। મુખમાંથી ફીણ અને દદતી લાર જોઈને પાપી માનવી મળદ્વારે પહોંચી જાય છે। અંગૂઠા જેવડા શરીર વાળા જીવને યમદૂતો પકડીને યમલોકમાં લઈ જતી વખતે તેમને નરકના દુઃખોનું વર્ણવતા, ધમકાવતા અને મારતા યમ માર્ગે લઈ જતા તે જીવ પોતાના સ્નેહીઓનું રુદન સાંભળી હાય હાય કરે છે। તે યમ માર્ગમાં જતા રસ્તામાં કૂતરાઓ કરડે છે। ભૂખ તરસ વેઠતા તપેલ ધરતી પર તે કોડાઓના માર ખાતા ખાતા છાંયડા વગરના માર્ગે ચાલવું પડે છે। 2-3 મુહૂર્તમાં માનવીને યમદૂતો યમલોકમાં લઈ જાય છે, અને ત્યાં તેણે ભયાનક નારકક નળો બતાવે છે। તેને અહીં યાતનાઓ આપ્યા પછી પાછા આકાશ માર્ગે તેને તેના જડદેહ પાસે લાવવામાં આવે છે। ત્યારે તે જીવ પોતાના દેહમાં દાખલ થવા પ્રયત્ન કરે છે, પણ યમદૂતો તેને દેહમાં દાખલ થવા દેતા નથી, અને તે અહીં ઘણો પીડાય છે। તે સમયે તે પોતાના પુત્ર આદિ એ અંત સમયે આપેલ પિંડ અને દાનનો જીવ ઉપભોગ કરે છે, તો પણ તે પાપી જીવને તેનાથી તૃપ્તિ થતી નથી। છતાં પણ તેના સ્નેહીઓએ તેનું શ્રાદ્ધ કરવું જોઈએ। જો તેમ ન કરવામાં આવે તો તે જીવ પિશાચ સ્વરૂપથી પીડાતો
ઘણા સમય ભમ્યા કરતો પાપોને તે ભોગવે છે, તાથી કરીને તેના વંશજોએ તેની પાછળ પુણ્ય અને શ્રાદ્ધ ક્રિયાઓ કરવી જોઈએ. 10 દિવસ પિંડ આપવા જોઈએ અને તે આપેલ પિંડના 4 ભાગ થાય છે. 2 ભાગથી જીવને મળેલ નવો દેહ પુષ્ટ થાય છે, ત્રીજો ભાગ યમદૂતો લે છે અને ચોથા ભાગથી પ્રેત જીવનદેહ પામે છે. પહેલા દિવસના પિંડથી પ્રેતનું મસ્તક, બીજા દિવસના પિંડીથી 2 ખભા, ત્રીજા દિવસના પિંડથી છાતી, ચોથા દિવસના પિંડથી બરડું, પાંચમા દિવસના પિંડથી નાભી, છઠ્ઠા દિવસના પિંડથી કેડ ગુહ્ય સ્થાન, સાતમા દિવસના પિંડથી નાડીઓ, આઠમા દિવસના તથા નવમા દિવસના પિંડથી જાંઘો પગો અને 10મા દિવસના પિંડથી તેને સુધા લાગે છે. પછી 11મા અને 12મા દિવસના પિંડદાન વડે ઉત્પન્ન થયેલ 1 હાથ જેટલો દેહ યમદૂતો જેમ કહે છે તેમ તેને વર્તવું પડે છે. આ યમ માર્ગ વૈતરણી નદી સિવાય 100,000 યોજન લાંબો છે. આ પ્રેત નિત્ય 200 યોજનનો માર્ગ કાપે છે. આમ રાત દિવસ ગણતા તેને 19 નગરો વટાવતા 47 દિવસ થાય છે અને તે નગરોના નામ છે સૌમ્યપુર, સૌરીપુર, નગેન્દ્રભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રોંચ, ક્રૂરપુર, વિચિત્રભવન, બ્રહ્માપડ, દુઃખદ, નાનકદપુર, સુતકભવન, સૌદ્રનગર, પર્યાવરસન, સીતાપુર અને બહુભીતિ, અને ત્યાર પછી તે યમપુર આવે છે. યમ પાસમાં બંધાયેલ તે પાપી જીવ માર્ગમાં રોતા રોતા યમલોકમાં જાય છે. ઇતિશ્રી ગરુડ પુરાણ પ્રથમો અધ્યાય સમાપ્તમ. તો બોલો વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય બીજો. યમ માર્ગનું વર્ણન. ગરુડજીએ પૂછ્યું કે હે કેશવ, યમલોકનો માર્ગ કેટલોક દુઃખદાયી છે તે તમે મને કહી સંભળાવો. ત્યારે ભગવાન બોલ્યા, હે ગરુડ, યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે. તે સાંભળતા જ તમે કંપી જાશો. આ યમલોકમાં વૃક્ષોની છાયા નથી, તેમજ અન્ન આદિ વસ્તુઓ, તેમજ જલ નથી. આ લોકમાં 12 સૂર્ય એવા તપે છે કે પ્રલય થવાનો હોય. યમ માર્ગે જતા પ્રેત કાંટા વડે સિંહ, વાઘ, વરુ, કૂતરા વડે કરડાવાય છે. કેટલાક સ્થાને વિન્હીઓ કરડે છે, કેટલાક સ્થળે અગ્નિ દઝાડે છે. અને આ માર્ગમાં ધારદાર પાંદડાવાળું અસીપત્ર નામનું વન 2000 યોજનના વિસ્તારમાં ફેલાયેલ છે. આ વનમાં ઘુવડ, મધમાખીઓ, કાગડા અને મોટા ઠાસ આવેલ છે. ત્યાં નિરંતર દાવાનળ સળગ્યા કરે છે અને અહીંથી પસાર થતા પાપી પ્રેતને ઘણું દુઃખ સહેવું પડે છે. ધારદાર પાંદડાથી તેનું શરીર ઘવાય છે, છેદાય છે અને કોઈ વખત અંધકૂપમાં, કોઈ વખત પર્વત પરથી ગબડી પડે છે. અનિવાર્ય ખીલાઓ ખાતો ખાતો તે જળમાં, કાદવ કીચડમાં પડે છે. દઝાડતી રેતી, અંગારા જેવા ઢગલા, બળતા તામ્રમય પ્રદેશમાંથી પસાર થવું પડે છે. ઘણી વખત અગ્નિની, વજરની, પાષાણની વૃષ્ટિ થાય છે. ક્યારેક રક્તની, ઉના પાણીની અને કાદવની વૃષ્ટિ થાય છે. ઘણે સ્થળે મોટી ઘોર ગુફાઓ છે. તેમાં અંધકારમાં દાખલ કરવામાં આવે છે. ક્યાંક પરુ અને રક્તપ્રિયા, તો ક્યાંક વિષના ભર્યા કુંડ છે. તેમાં અનિચ્છાએ રહેવું પડે છે. યમલોક જવાના માર્ગમાં પરુ અને રક્તથી ભરેલ 100 યોજન લાંબી વૈતરણી નદી આવે છે. આ નદીની મોટા હાડકાવાદી ભેખડો છે. માંસનો કીચડ અને વાળ સેવા રૂપે છે. આ નદીની આસપાસ મોટા મગરો, ચોરીની અણી જેવા કીડાઓ, વજ્ર જેવી ચાચડાવાળી, ગરોળીઓ, કાગડાઓ, સર્પો, વિયહીઓ, માહલાઓ, કાચબાઓ, માંસ ખાનાર જીવજંતુઓ મોટા પ્રમાણમાં છે. અને આવી ભયાનક નદીમાંથી પાપીએ પસાર થવાનું હોય છે. ત્યારે પાપી ભાઈ, પુત્ર, મામબાપને યાદ કરીને પોકારો પાડે છે અને રડે છે. નદી તરતા પાપીને ભૂખ તરસ લાગે છે. ત્યારે તેને રક્તપાન કરવું પડે છે
મોટા વામણોમાં તે ડૂબી જાય છે અને યમદૂતો આ પાપીને બીજા કિનારે લઈ જવા માટે દોરડાથી બાંધીને ખેંચે છે. કેટલીક વખતે લોખંડની સાંકળ વડે બંધાઈને લોખંડનો ભાર ખેંચતા ચાલવું પડે છે અને આ વખતે તે પોતાના કર્મોને યાદ કરતો દુઃખી થાય છે અને ત્યારે તેને ભાન થાય છે કે મોટા પુણ્યના બળે મને મનુષ્ય અવતાર મળ્યો હતો, છતાં મેં સત્કર્મ, દાન, હવન, પૂજન, તપ કર્યા નહીં. સત્સંગ, પરોપકાર કે તીર્થયાત્રા આદિ કરી નહીં. આમ મેં મારો જન્મ નિરર્થક કરી નાખ્યો અને તેથી કરીને મારી સ્થિતિ આ રીતની થવા પામી છે. પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ છે, તે જાણવા છતાં પણ પતિવ્રત ધર્મ પાળ્યો નહીં. વૃદ્ધ સાસુ, સસરા અને ગુરુજીની મર્યાદા પ્રતિષ્ઠા જાળવી નહીં. વૈધવ્યમાં સંયમ પાળ્યો નહીં, વ્રત કર્યા નહીં અને આ બધા દુષ્કર્મ મારે હાથે થવાથી હું દુઃખી થાઉં છું. અને તે 18મા દિવસે સૌમ્યાપુરમાં જાય છે. અહીં નગરમાં પ્રેતોનો મોટો સમૂહ તે જુએ છે. અહીં પુષ્પભદ્રા નામની નદી રમણ્યા વળ છે. યા તે આરામ કરવાના આશયથી થોભે છે અને પોતાના પરિવારને સંભાળે છે. તે વખતે યમદૂતો તેને મુદગર વડે મારતા કહે છે કે તું અત્યારે જેને યાદ કરીને શોક કરે છે તેમાંનું કોઈ હાજર નથી. તે જે કર્મો કરે છે તે હવે તું એકલો ભોગવ અને આગળ ચાલ. હે જીવ, તું યમના પરાક્રમને જાણતો નથી, યમદૂતોના બળને જાણતો નથી, યમયાતના ન થાય તેવા કર્મને પણ જાણતો નથી, જે વાતની નાના બાળકોને જાણ છે. તેની પાસેથી પણ તે કંઈ શીખવા પ્રયત્ન કર્યો નથી. પુરાણોમાંથી કે બ્રાહ્મણોથી આ વાત જાણી નથી. આમ કહી યમદૂતો મુદ્દગરોથી તેને મારે છે. તે મૂર્છિત થઈને નીચે પડે છે અને પછી ઉઠીને ભાગવા પ્રયત્ન કરે છે. ત્યારે યમદૂતો તેને કચડીને ખેંચે છે અને તે સ્થળે પોતાના પુત્ર પૌત્રાદિકે આપેલ માસિક શ્રાદ્ધના પિંડને ભક્ષી જીવ આગળ સૌમ્યપુરના માર્ગે ચાલે છે. આ નગરમાં યમ જેવો જંગલ નામનો રાજા છે. આ નગરમાં તે ત્રિપાક્ષિક શ્રાદ્ધમાં આપેલ અન્ન જળ ગ્રહણ કરે છે અને ત્યાંથી તે આગળ વધે છે. ત્યાર પછી તે જીવ નગેન્દ્ર ભવનમાં જાય છે. ત્યાં ભયાનક પસીપત્રનું વેન આવે છે અને અહીં ત્યાંના નિર્દય જીવો તેને દોરડાથી ખેંચે છે અને અહીં 2 મહિને મહામુશ્કેલીએ પહોંચે છે. અહીં તેના પરિવારે આપેલ અન્ન, વસ્ત્ર, દાનનો ઉપભોગ કરે છે. ત્યાર પછી યમદૂતો તેને આગળ ખેંચી જાય છે અને ત્યાં 3 મહિના પૂરા થાય છે. હવે તે જીવ ગંધર્વપુર પહોંચે છે. અહીં માસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન અને પિંડનો સ્વીકાર કરી આગળ વધે છે અને પછી જીવ 4થે મહિને સેલાગમ પહોંચે છે. અહીં તેના ઉપર પથ્થરોની વર્ષા થાય છે અને અહીં 4થા મહિનાના શ્રાદ્ધમાં અપાયેલ અન્નનો ઉપભોગ કરે છે. 5મા મહિને કોચનગરમાં પહોંચે છે અને અહીં તે 5 માસના શ્રાદ્ધમાં અપાયેલ અન્નનો ઉપયોગ કરે છે. ત્યાર પછી તે જીવ કુપુરે પહોંચે છે. અહીં 5.5 માસે અપાયેલ પિંડનો ઉપયોગ કરે છે અને ત્યાર પછી તે વિચિત્ર ભુવનમાં પહોંચે છે. અહીં વિચિત્ર નામનો રાજા રાજ્ય કરતો હોય છે અને તે ઘણો ભયાનક હોય છે. તેને જોતા પ્રાણી નાસી જાય છે અને ત્યાં નૌકા હાંકનારા આવે છે. જો તે કોઈ દાન પુણ્ય કર્યું હોય, ગૌદાન કર્યું હોય તો આ નૌકામાં આવી જ તને પાર કરાવીશું. ત્યારે જીવ કહે છે, મેં કઈ દાન પુણ્ય કર્યું નથી ને. તે સમયે નદીમાં પૂર આવે છે અને જીવ પરેશાન થાય છે. તે કાદવમાં ફસાઈ પડે છે
અને ત્યારે યમદૂતો અકુંડી ભરાવી તેને ખેંચીને સામે પાર લઈ જાય છે. તે વખતે જીવ છઠ્ઠા મહિના દત્ત શ્રાદ્ધ આવે તે પોતાની ભૂખ સંતોષે છે, છતાં તેને તૃપ્તિ થતી નથી અને તે રડતો રડતો આગળ વધે છે. અહીં 7 માસમાં આપેલ પિંડનો ઉપયોગ કરે છે. પછી તે દુઃખદ નામના નગરમાં પહોંચે છે અને અહીં 8મા માસના પિંડનો ઉપભોગ કરે છે અને પછી તે 9મા માસે નાનકંદ નગરમાં પ્રવેશતા જ ભયાનક અવાજ કાઢનાર ક્રદ ગણને જોઈ દુઃખી થાય છે. 10મા માસે સુતકનગરમાં પ્રવેશ કરે છે અને ત્યાં તે પિંડ અને જળનો ઉપયોગ કરવા છતાં તેને સુખ મળતું નથી. 11મા માસે તે સૌંદરપુરમાં પ્રવેશ કરે છે અને અહીં પિંડનો ઉપયોગ કરી 11.5 માસે પયોવસનનગરમાં પહોંચે છે. અહીં તેને મેઘ પરેશાન કરે છે. અહીં દિશાઓમાં જુએ છે કે મારો કોઈ બંધુ મને મદરૂપ થાય તેમ છે કે નહીં. ત્યારે યમદૂત કહે છે, તારું એવું કોઈ પુણ્ય નથી કે જેનાથી તું મુક્ત થઈ શકે. વાર્ષિક દેહને ધારણ કરી લિંગ દેહના કર્મોની સજા ભોગવવા તે યમદૂતો સાથે જાય છે. હે ગરુડ, જેણે દાન કરેલ નથી તે દુઃખ પામે છે. યમપુરીને 4 દરવાજા છે. તેમાંના એક દક્ષિણ દરવાજેથી તેને લઈ જવામાં આવે છે. અહીં તેને ભૂખ તરસ સતાવે છે, છતાં યમદૂતો તેને આગળ ધકેલે છે. इति श्री गरुड़ पुराण द्वितीय अध्याय समाप्तम. तो बोलो विष्णु भगवान की जय. अध्याय त्रीजो यमयातनाનું વર્ણન. ભગવાનના કહેવાથી ગરુડે પૂછ્યું, એ કેશવ, યમ માર્ગના દુઃખો સહન કર્યા પછી તે જીવને બીજા કયા દુઃખો સહન કરવા પડે છે? ત્યારે ભગવાને કહ્યું કે, હે ગરુડ, હવે તને હું હૃદયાઘાત, જે નરકનું આદિથી અંત સુધી વર્ણન કહું છું. તે સાંભળ. બહુ ભીતિપૂરથી આગળ 24 યોજનાવાળા વિસ્તારવાર યમનગર અંગે જણાવું છું. જીવ યમનગરે પહોંચતા જ અધિકલ્પાંત કરે છે. ત્યારે ધર્મધ્વજ નામના યમપાલને ખબર આપવામાં આવે છે. દ્વારપાલ તે જીવનના સારા નરસા કર્મો ચિત્રગુપ્તને જણાવે છે. જે પાપીએ પાપ કર્મ કર્યું છે તે બધું ધર્મરાજ જાણતા જ હોય છે, છતાં તે ચિત્રગુપ્તને પૂછે ત્યારે ચિત્રગુપ્ત તેના પાપો વિશે શ્રવણને પૂછે છે. શ્રવણલોક બ્રહ્માના પુત્રો છે અને તેઓ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળમાં ફરનારા છે. તેઓ દૂરનું સાંભળી શકે અને જોઈ શકે છે. તેમની સ્ત્રીઓ પણ દૂર દેખી અને સાંભળી શકે છે. આ બધા શ્રાવણી બધું જાણતા હોવાથી તે ચિત્રગુપ્તને કહે છે કે જ્યારે તેઓ પુણ્યદાન કરીને આવ્યા હોય તેમને મોક્ષ અને સ્વર્ગની ભલામણ કરે છે. તેઓ પાપી જીવ માટે દુઃખ આપનાર બને છે અને જીવના બધા કર્મો સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, આકાશ, ભૂમિ, અંતરાત્મા, યમ, દિવસ, રાત્રિ બંને સંધ્યાઓ જાણતા જ હોય છે. યમરાજ આ પાપી જીવને પોતાની પાસે બોલાવે છે. ત્યારે તે પોતાનું ઉગ્ર સ્વરૂપ પ્રગટ કરે છે. તે સાથે ચિત્રગુપ્ત અને યમદૂતો પણ તેનું ભયંકર રૂપ ધારણ કરે છે. ત્યારે યમરાજ ચિત્રગુપ્તને તેના કર્મો અંગે પૂછવા જણાવે છે. ત્યારે ચિત્રગુપ્ત જીવને પૂછે છે કે, હે પાપી જીવ, તે અહંકારમાં આવી ઘણા ભયાનક પાપ રાજી ખુશીથી કરેલ છે. તેની સજા ભોગવતા હવે કેમ કાપે છે? ચિત્રગુપ્તનું કથન સાંભળી જીવ રડતો બંધ થાય છે. ત્યારે ધર્મરાજ તેના કર્મો અને સજા જણાવે છે અને ત્યાર પછી યમદૂતો તેને ભયંકર નરકમાં જવા જણાવે છે. યમરાજની આજ્ઞાને અનુસરનાર ચંદ, પ્રચંડ આદિ દૂતો જીવને નરકમાં લઈ જાય છે. તે નરકની પાસે 5 યોજન વિસ્તારવાળું અને 1 યોજન ઊંચાઈવાળું એક વૃક્ષ કે જેના પર અનેક પાપી જીવો લટકે છે, તે અગ્નિ સમાન તેજસ્વી સેમલના ઝાડ પાસે લઈ જઈ તે જીવને સાંકળથી બાંધીને લટકાવીને મારવામાં આવે છે. ત્યારે જીવ રડે છે અને ન મારવા જણાવે છે, પણ દૂતો તેની વાત ન સાંભળતા લોખંડના શસ્ત્રોથી માર્યા કરે છે.
ઘણા માર પડતા જીવ બેશુદ્ધ થઈ જાય છે ત્યારે યમદૂતો તેને કહે છે, તે વખતે અન્નદાન, જળદાન, પિતૃઓનું તર્પણ, સત્સંગ, તીર્થયાત્રા કે દેવપૂજન આમાંનું તે કંઈ પણ કર્યું નથી અને આ સમય જીવ નીચે પડે છે, તેથી વૃક્ષના પાંદડાથી તેનું શરીર ઘવાય છે. કૂતરાઓ કરડે છે જેથી જીવ બૂમ બરાડા પાડે છે ત્યારે દૂતો તેના મોંમાં માટી ભરે છે અને કેટલાક પાપી જીવને કરવતથી વહારે છે. કેટલાકના કુહાડાથી કટકા કરે છે અને કેટલાકને અગ્નિમાં તપવે છે. કેટલાકને ઘી તેલમાં તળે છે તો કેટલાકને હાથીના માર્ગ વચ્ચે નાખવામાં આવે છે. કેટલાકને કૂવામાં, કેટલાકને પરબત ભારથી બળવામાં આવે છે. કેટલાકને કીડાથી ખદબદતા કુંડમાં નાખવામાં આવે છે જ્યાં તે પરેશાન થાય છે અને તે સમયે લેણદારો લેણા લેવા આવી પહોંચે છે અને લેણું આપવા કહે છે ત્યારે યમદૂતો તે જીવના દેહમાંથી માંસ કાઢીને લેણદારોને આપે છે અને તેને જુદા જુદા નરકોમાં નાખવામાં આવે છે. અવાજ 84 નરકો આવેલ છે તેમાં બધા યમદૂતો રહેતા હોય છે અને તેઓ પાપી જીવને જુદી જુદી યાતનાઓ આપે છે. તે જીવ મનુષ્યથી ઉતરતી યોનિમાં જાય ત્યાં પુષ્ટિ યાતનાઓ ભોગવી બેશુદ્ધ થઈને ફરીથી મનુષ્ય દેહ ધારણ કરે છે. इति श्री गरुड़ पुराण तृतीय अध्याय समाप्तम. तो बोलो विष्णु भगवान की जय. अध्याय चौथो नरक जेवा पापोનું વર્ણન. ગરુડજી ભગવાનને પૂછે છે કે હે કેશવ, ક્યાં પાપોથી આ પાપી જીવ આ મહામાર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી તે વૈતરણી નદીમાં પડે છે, કયા પાપોથી તે નરકમાં જાય છે. આ બધું આપ મને વિસ્તારથી જણાવો. ત્યારે ભગવાન કહે છે કે જે જીવ અશુભ કર્મો કરે છે તે એક નરકમાંથી બીજા નરકમાં અને એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે. જે ધર્માત્મા છે તે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દ્વારથી યમપુરીમાં જાય છે. પાપી જીવ તો ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુરીમાં દાખલ થાય છે. આ માર્ગમાં મહા દુઃખ આપનાર વૈતરણી નદી આવેલ છે. જેને ખોટા કાર્યો કર્યા છે તે બધા અહીંયા આવે છે. અહીં યમદૂતો તેઓને વૈતરણી નદીમાં નાખે છે. બધા નરકોમાં 21 નરકો મુખ્ય છે. તેમાં બધાથી અધિક પીડા આપનાર વૈતરણી નદી છે. આ અશુભ કર્મોમાં, શુભ કામમાં વિઘ્ન નાખનારા, પોતાને મહાન માનનારા, અભિમાનમાં અંધ થયેલા, નાસ્તિકો, વ્યભિચારી, વિશ્વાસઘાતી, યાત્રાળુઓને લૂંટનાર, આગ લગાડનાર, બાળકોનો વધ કરનાર, ગુરુ, દેવતા, સ્ત્રી, બાળકના દ્રવ્યને હરનાર, સાધુઓનો દ્વેષ કરનારા, ઈર્ષા કરનાર, સત્સંગથી દૂર રહેનાર, શાસ્ત્રોને ડોસ દેનાર, ખરાબ વાણી બોલનાર, શાસ્ત્ર પુરાણને ન સાંભળનાર અને ધર્મહીન પાપી આ યમમાર્ગમાં જાય છે. અને આ ઉપરાંત માતા, પિતા, ગુરુ, આચાર્ય અને પૂજન્યનું અપમાન કરનાર, પતિવ્રત સ્ત્રીનો ત્યાગ કરનાર, જે બ્રાહ્મણોને દાન આપતો નથી, યજ્ઞમાં વિઘ્ન નાખે છે, કથામાં વિઘ્ન નાખે છે, દાન દેનારને રોકે છે, પશુઓને મારે છે, બ્રાહ્મણોને તેમના કર્મ કરવાના દે, માંસ મદિરા પીનાર, સ્ત્રીઓ સાથે છળ કરનાર, જૂઠી સાક્ષી આપનાર, ચોરી કરનાર, બાગ બગીચા વૃક્ષોનો નાશ કરનાર, બીજાને દુઃખ આપનાર, જાહેર સ્થળોનો નાશ કરનાર, અનાથ પર દયા ન રાખનાર, ધાર્મિક નિયમોને ન માનનાર, મિત્રદ્રોહ કરનાર, તીર્થયાત્રા ન કરનારા આદિ અશુભ અને અનિષ્ટકારક કર્મો કરનારને વૈતરણીમાં નાખવામાં આવે છે. તેનો કદી પણ ઉદ્ધાર થતો નથી. કે જે પુરુષ ઘર, વન તથા ગામને આગ લગાડે છે તે ખચિત યમલોકમાં જાય છે અને દૂતોને વિનવે છે. પણ દૂતો તો દયા ન કરતા તેમને અસીપત્રના વનમાં લઈ જાય છે. ત્યાં તલવારની જેવા ધારવાળા પાંદડાથી તેનું શરીર હેડાય છે. તે વખતે દૂતો તેને તરસ લગતા કડકડતું તેલ પીવા આપે છે. તે પિતા તેના આંતરડા બળી જાય છે અને જમીન પર પડે છે અને દુઃખ પામે છે.
પણ શબ્દ બોલતો નથી અને તે નિશ્વાસ નાખે છે. શાસ્ત્રમાં પાપી જીવો માટે અનેક શિક્ષાઓ બતાવવામાં આવી છે. તેથી બધાનું વર્ણન કરવું ઉચિત નથી. પાપી જીવ મહાપ્રલય થતા સુધી નરકમાં દુઃખ અને યાતના ભોગવ્યા કરે છે. આ નરકમાંથી જ્યારે તે મુક્ત થાય છે ત્યારે તે પ્રથમ ચાંડાલ યોનિમાં આવે છે. તેમાં તે અનેક પીડાઓ ભોગવે છે કે જેના વિશે હું તને આગળ જણાવીશ. ઇતિશ્રી ગરુડ પુરાણ ચતુર્થ અધ્યાય સમાપ્તમ. તો બોલો વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય 5મો. પાપ ચિહ્નોનું વર્ણન. ગરુડજી ભગવાનને પૂછે છે કે હે કેશવ, જે પાપોને કારણે જે ચિહ્ન થાય છે અને તે જીવ જે યોનિમાં જાય છે તે મને આપ કહો. ત્યારે ભગવાન કહે છે કે નરકથી પાછા ફરેલ પાપી, જે પાપોથી જે યોનિમાં જાય છે અને જે પાપથી તેને ચિહ્ન કરે છે, તે બધું હું તને આજે કહી સંભળાવું છું. બ્રાહ્મણને મારવાવાળો ક્ષય રોગી, ગાયને મારવાવાળો કુબડો અને કન્યાને મારનાર કોઢિયો બનનાર, આ ત્રણેય ચાંડાલ યોનિમાં જન્મ લે છે. સ્ત્રીને મારનાર, ગર્ભને નષ્ટ કરનાર, પુલિંદ નામની મ્લેચ્છ જ્ઞાતિમાં જન્મ લે છે. પરસ્ત્રી સાથે મૈથુન કરનાર, નપુસક અને ગુરુપત્ની સાથે ગમન કરનાર, ચર્મ રોગી થાય છે. માંસભક્ષી કોઢિયો અને રક્તંદ બને છે. શરાબ પીનાર, કાળા દાંત વાળો બ્રાહ્મણ, માંસ ભક્ષણ કરનાર, જલંધરનો રોગી થાય છે. એકલો મિષ્ટાન ખાનાર, વિસ્ફોટક રોગી અને શ્રાદ્ધમાં એઠું ખાવરાવનાર કરોડિયાવાળા બને છે. ગુરુનું અપમાન કરનાર વાયરોગી, વેદશાસ્ત્રનું અપમાન કરનાર પાંડુરોગી, ખોટી સાક્ષી પૂરનાર બોબડો, જમવાનું પીરસવામાં લુચ્ચાઈ કરનાર ક્રનો તિરહો થાય છે. લગ્ન અથવા વિવાહ તોડનાર, એક હોઠ વાળો, પુસ્તકોની ચોરી કરનાર જન્માંધ, બ્રાહ્મણને લાત મારનાર ઠૂંઠો, લંગડો અને બેરો બને છે. ઝેર આપનાર ગાંડો અને બીજાનું ઝવેરાત ચોરનાર નિમ્ન જાતિમાં જન્મે છે. ધાતુ ચોરનાર નિર્ધન, રાંધેલું ચોરનાર ઉંદર, દાણચોર તીડ, નર ચોરનાર બપૈયો, શેરનો ચોર વીંછી, લીલોતરી શાકભાજી ચોરનાર મોર, કસ્તુરી ચોરનાર છછુંદર, મધ ચોર વગડાની માખી, માંસચોર ગરધન, મીઠું ચોરનાર કીડી, પદ ચોરનાર વાંદરો, ચમડાના જોડા ચોરનાર કારી અને કપાસ ચોરનાર ઘેટું થાય છે. હિંસા કરનાર અથવા તેના વડે જીવનાર, તીર્થયાત્રીઓને લૂંટનાર, કસાઈને ત્યાં ઘેટા બકરા થાય છે. ઝેર ખાઈને આત્મહત્યા કરનાર સર, ઉદ્દંડ રહેનાર જંગલમાં હાથી થાય છે. વૈશ્વદેવ ન કર્યા છતાં ગમે ત્યાં જમનારો બ્રાહ્મણ, ઉજ્જડ વનમાં વાઘની યોનિમાં જન્મ લે છે. જે બ્રાહ્મણ સંધ્યા ગાયત્રીનો જાપ કરતો નથી, જેનું મન મલિન છે છતાં સારા દેખાવા પ્રયત્ન કરે છે, તે બગલો બને છે. જે શૂદ્રોનો યશ કરે છે, તે ભૂન તથા દક્ષિણાના લોભથી બ્રાહ્મણ યજમાન પાસે પરાણે પૂજન આદિ કરાવે છે, તે ગધેડો બને છે. દરેક કથા મન વગર આપે તો તે અજગર સર્જે છે. ભોજન કરતી વખતે મંત્રોચ્ચાર ન કરે તો તે કાગડો બને છે. ઈચ્છા ધરાવનાર બ્રાહ્મણને ન ભણાવે તો તે બળદ થાય છે. ગુરુનો તિરસ્કાર ને વાત કરનાર બ્રાહ્મણ બ્રહ્મરાક્ષસ થાય છે. કથા શાસ્ત્ર સાંભળ્યા પછી દાન કરનાર શિયાળ અને મન વગર આપે તો તે અજગર થાય છે. વ્યાપારમાં ઠગનારો ઘુવડ બને છે. 4 વર્ણો તથા બ્રહ્મચારીની નિંદા કરનાર હોલો કે કબૂતર બને છે. દ્વેષથી સ્ત્રીનો ત્યાગ કરનાર ચકોર પક્ષી થાય છે. મામ બાપ, ગુરુ, બહેન, ભાઈ આદિનો દોષ કરનાર તેમને ત્યાં જન્મ લઈને તેમને ત્યાં જ નાશ પામે છે. સાસુ સસરાનો દ્વેષ કરનાર, ગાળો આપીને ઝઘડો કરનાર જડ થાય છે. અવગણના કરનાર જૂ સર્જે છે. પતિનો ત્યાગ કરી પરપુરુષનું કહ્યું માને તે ગરોળી અને આંધળી ચાકરણ બને છે. પોતાના કુળનો નાશ કરનારો અને સગોત્રી સાથે જોડાનાર સરક બનીને રીંછની યોનિમાં જાય છે. ગુરુપત્ની સાથે વિષયાંત કાચબો બને છે.
પ્રાણી સાથે ગમન કરનાર ઊંટ મિત્રપત્ની સાથે ગમન કરનાર ગધેડો બને છે. ગુદા દ્વારથી મૈથુન કરનાર ગધેડો કે અસુર થાય છે. શુદ્ર સાથે સંબંધ બાંધનાર ઉચ્ચોની વાળો બળદ થાય છે. અતિવિષ્ય ઘોડો થાય છે. 11માના નિમિત્તનું જમનાર બ્રાહ્મણો તપોધન અથવા કાચેતીમાં ખપે છે તે કુકડો બને છે. જે બ્રાહ્મણ દ્રવ્ય લઈને દેવોની પૂજા કરે છે તે તપોધન બને છે. તેને શ્રાદ્ધ અને યજ્ઞ આદિ ક્રિયા કરવાનો અધિકાર રહેતો નથી અને તેના 7 કુળનો નાશ કરે છે. લોખંડ અને પથ્થરનું ચૂર્ણ અને વિષને મનુષ્ય પચાવી શકે છે, પરંતુ બ્રાહ્મણનું દ્રવ્ય જીરવી શકવાનો સંભવ નથી. બ્રાહ્મણ દ્રવ્યને ભોગવનાર હરનારના અન્ન આદિથી પુષ્ટ થયેલા તેના હાથી ઘોડાનો યુદ્ધમાં નાશ થાય છે. જે વેદ અને શાસ્ત્રમાં કુશળ છે એવા બ્રાહ્મણને પડતો મૂકીને બીજાને દાન આપનાર અનેક વાર નરક ભોગવી તે જન્મંત દરિદ્ર અને યાચક થાય છે. પોતે કે બીજાએ આપેલી બ્રાહ્મણની જમીન જો તે લઈ લે તો તે 60,000 વર્ષ સુધી વિસ્તારનો કીડો બને છે, જે પોતે આપેલ પદાર્થ સ્વયં આંચકી લે છે. તે પાપી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે. ઓમી અને જીવિકા બ્રાહ્મણને આપનાર લાખ ગાયોનું પાલન કર્યાનો ફળ ભોગવે છે. આ પ્રમાણેની યુનિઓ અને તે રીતના ચિહ્નો જે જીવને પ્રાપ્ત થાય છે એ સર્વે નીચ કર્મો પાર્થિક જ છે. આવા પાપ કરનાર યમલોકમાં જય નરક યાતના ભોગવીને અને બાકીના પાપ અન્ય યોનિઓમાં જન્મ લઈને ભોગવે છે. ત્યાર પછી હજારો જન્મમાં પશુ પક્ષી આદિ ત્રિયક યોનિમાં ભારવાહક પશુઓ એટલે કે ઊંટ, બળદ, ગધેડો આદિમાં જન્મ લે છે અને તેની પછી વરસાદ, ઠંડી અને ગરમીમાં પડનાર દુઃખો ભોગવ્યા પછી પાપ પુણ્યનું પલ્લું સમાન થતા તેને મનુષ્ય જન્મ મળે છે અને અહીં તે માતાના ઉદરમાં કષ્ટ ભોગવે છે. પોતે કરેલ શુભ અને અશુભ ફળ ભોગવવા પડે છે. કરોડો કલ્પો વીતવા છતાં માનવને પોતાના કર્મો ભોગવ્યા વગર નાશ થતો નથી. તિતિશ્રી ગરુડ પુરાણ 5મ અધ્યાય સમાપ્તમ. તો બોલો વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય 6 પાપ જન્માદિ દુઃખ વર્ણન. ગરુડજી ભગવાનને પૂછે છે કે હે કેશવ, નરકથી આવનાર પ્રાણી માતાના ગર્ભથી કેવી રીતે ઉત્પન્ન થાય છે, તેમજ તે ત્યાં કેવા દુઃખ ભોગવે છે તે હવે મને આપ જણાવો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે સ્ત્રી પુરુષના સમાગમ દ્વારા વીર્ય અને રજ ગર્ભમાં દાખલ થતા તેના વડે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. તેના વિશે હું તને જણાવું. ઋતુની મધ્યમાં પાપીઓનો દેહ ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓના રજોકાળના પ્રારંભના 3 દિવસ માટે ઇન્દ્રનું બ્રહ્મહત્યાનું પાપ રહે છે. આ 3 દિવસોમાં પાપીઓની ઉત્પત્તિ થાય છે. ઋતુકાળના પ્રથમ દિવસે સ્ત્રી ચાંડાલી, બીજા દિવસે બ્રહ્મહત્યારી અને ત્રીજા દિવસે તો બરજાણવી. આ જ ત્રીજ નરકથી આવેલ પાપીઓની માતા છે. પ્રથમ 2 દિવસ ઋતુકાળમાં આવેલ સ્ત્રી સ્પર્શવા યોગ્ય હોતી નથી. જીવ પ્રારબ્ધ અનુસાર કર્મ એવ શ્રેય પ્રાપ્તિ માટે વીર્યકણનો આશ્રિત થઈ સ્ત્રીના ઉત્તરમાં પ્રવેશવા પામે છે. એક રાત્રિ બાદ સ્ત્રીના રક્તમાં તે વીર્ય બની જાય છે. 5 રાત્રિ પછી તે વર્તુળ બને છે. 10 રાત્રિ પછી તે કઠણ બોર જેવો આકાર પામે છે અને ત્યાર પછી તેની દેહાકૃતિ બનવાની શરૂઆત થાય છે. પહેલા માસમાં ગર્ભને મસ્તક, બીજા મહિનામાં હાથ, ત્રીજા માસમાં નખ, વાળ, ચામડી અને લિંગ બને છે. ચોથા માસમાં 7 ધાતુઓની ઉત્પત્તિ થવા પામે છે. 5મા માસમાં સુધા અને તૃષા લાગે છે. 6ઠા માસમાં ઔરથી તે વીંટાય છે અને શ્વાસ લેવાનું ચાલુ કરી સ્ત્રીની જમણી કુખમાં હલનચલન ચાલુ કરી દે છે. ત્યાર પછી 8મા માસમાં ખેલી પીધેલી વસ્તુઓથી તેની ધાતુઓ પુષ્ટ બને છે અને પ્રાણી સ્ત્રીના ઉદરમાં વિસ્તાન સ્થાને રહે છે. ત્યાં વિસ્તારના જીવો તેને દંસે છે. આથી જીવ દુઃખી થવા પામે છે. માતાએ ખાધેલ ખાટા ખારા તીખા પદાર્થોના રાસ ગર્ભને સ્પર્શતા તેને વેદના થાય છે.
ગર્ભાશયના અંતરડાથી વીંટળાયેલ હોવા છતાં માથું નીચે રાખી મરડો નમાવી માતાની જમણી કુખમાં રહે છે. તે વખતે પોતાનું અંગ ફેરવાતું નથી અને ત્યાં તે પરબસપને પડ્યું રહે છે. અહીં તેને 100 જન્મનું સ્મરણ થવાથી નિશ્વાસ નાખતા નાખતા પ્રભુને યાદ કરે છે. એ પ્રભુ, આપ લક્ષ્મીના નાથ અને જગતના આધાર છો. બધા પાપોનો નાશ કરો છો, શરણાગત દિનોની રક્ષા કરો છો. તમે ઘાટ ઘાટમાં વ્યાપેલ છો, હું તમારી શરણમાં આવ્યો છું. હે પ્રભુ, અહીંથી છૂટ્યા પછી માત્ર આપનું સ્મરણ કરીશ અને મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીશ. હું અહીં મળમૂત્રના કૂવામાં બળી રહ્યો છું, એમાંથી મને બહાર કાઢો. આ રીતે 10 માસ સુધી જીવ ગર્ભમાં સ્તુતિ કરતો રહે છે. 10 માસ પૂરા થતા પ્રસૂતિ કાળના વાયુનો સ્પર્શ થતા અતિકષ્ટ સાથે જીવ યોની દ્વારા બહાર આવે છે. બહાર આવ્યા પછી તે ગર્ભમાં કહેલું જ્ઞાન ભૂલી જાય છે. ગર્ભ, રોગ, સ્મશાન, પુરાણ સાંભળતા જેવી બુદ્ધિ સ્થિર થાય છે, તેવી બુદ્ધિ સ્થિર બને તો સંસારરૂપી બંધનથી તે છુટકારો મેળવી શકે છે. પણ માયામાં ફસાયેલ જીવ કોઈને પણ કહ્યા વિના બાલ્યાવસ્થાનું દુઃખ ભોગવે છે. તરુણાવસ્થામાં ધનની તેમજ વિષયભોગની ઈચ્છામાં તે પ્રભુને ભૂલી જાય છે. વળી તેણે જે આશાઓ સેવી હોય તે પૂરી થતી નથી. તેથી તે ક્રોધ કરતો, શોક કરવા લાગી જાય છે. આ અતિ દુર્લભ માનવદેહ તેને પ્રાપ્ત કર્યા છતાં તે તેની કિંમત સમજતો નથી. તેના હાથમાં અમૃતનો કટોરો આવેલ છે, તે સાચવી શકતો નથી. સમય પસાર થાય એ તે વૃદ્ધાવસ્થામાં આવે છે ત્યારે અનેક પ્રકારના દુઃખો તેને સહન કરવા પડે છે અને છેવટે તે મૃત્યુ પામી દુઃખદાયી નરકમાં જાય છે. આ રીતે જીવ તેનું અવાગમન કરતો રહે છે. પણ આ પાપી માયાથી મોહિત થયેલ હોવાથી વિષયો પ્રત્યે તેને વૈરાગ્ય પેદા થતો નથી. એ ગરુર મેં તને અંત્યેષ્ટિ આદિ અંતકાળના સંસ્કારથી રહિત પાપીઓની ગતિ કહી સંભળાવી. इति श्री गरुड़ पुराण अष्टम अध्याय समाप्तम. तो बोलो विष्णु भगवान की जय. अध्याय 7मो बभ्रुवाहन प्रेत संस्कार वर्णन. सुतजी कहे छे के भगवान विष्णुना आ प्रकारना वर्णन सांभळीने गरुड़ पीपळाना पत्तानी जेम कापवा लाग्या અને તેઓ મનુષ્યના ઉપકારના હેતુથી ભગવાનને પૂછે છે કે મનુષ્ય જાણે અજાણે પાપો કરીને યમ યાતના ભોગવે નહીં. તેનો જે ઉપાય હોય તે તમે મને કહો. સંસારરૂપી સમુદ્રમાં ડૂબવાવાળાનો ઉદ્ધાર થાય અને તે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે. ભગવાન કહે છે, હે ગરુડ, તે લોકોના હિત માટે જે પૂછ્યું છે તે હવે હું તને જાણવું છું. પહેલા મેં પુત્રહીન પાપીઓની દુર્ગતિ વિશે જણાવ્યું. હવે પુત્રવાન તેમજ ધાર્મિક પુરુષ કદી નરકમાં જતો નથી. જો કોઈએ પૂર્વજન્મના પાપે યથેચ્છ પુત્ર ન થાય તો તેને હરિવંશ સાંભળવો જોઈએ. તેણે સપ્તસ્તીના પાઠ કરવા, શુદ્ધ હૃદયથી શિવજીનું ધ્યાન કરવું, એટલે અવશ્ય તેને બુદ્ધિમાન પુત્રની પ્રાપ્તિ થશે અને તે પુત્ર પોતાના પિતાનો નરકમાંથી ઉદ્ધાર કરે છે. એટલે કે નરકમાંથી પિતાનો જે ઉતાર કરે છે તે જ પુત્ર કહેવાય છે. આમ બ્રહ્મદેવે જણાવેલ છે, જે કુળમાં એક જ ધર્મિષ્ઠ પુત્ર હોય તો તે આખા કુળનો ઉદ્ધાર કરે છે. વેદમાં પણ જણાવ્યું છે કે પુત્રના મુખને જોવાથી પિતા પિતૃકર્માથી મુક્ત થાય છે. તે આ લોક, દેવલોક, પિતૃલોકના કર્જમાંથી મુક્ત થાય છે. તેમજ સહપરિવાર ઉત્તમ સ્થાનને પામે છે. પોતાની જાતિની સ્ત્રી સાથે લગ્ન થયેથી જે પુત્ર થાય તે તેના પિત્રોની ઉત્તમ ગતિમાં લઈ જાય છે, જ્યારે ઓરજ પુત્ર તેના પિતૃઓને નરકમાં લઈ જાય છે. આથી ઉત્તમ ગતિમાં લઈ જનાર પુત્ર હોવો જરૂરી છે. તે શ્રાદ્ધ આદિ કર્મ કરે, દાન પુણ્ય કરે, તેથી માં બાપ સ્વર્ગ પામે છે. જો મરનાર પાછળ બીજા કોઈ શ્રાદ્ધ આદિ કર્મ કરે તો પિશાચ પણ સ્વર્ગે જાય છે. આ બાબતમાં હું તને ભૂતકાળનો એક પ્રસંગ કહું છું, તે આપ સાંભળો. ભૂતકાળમાં મહોદયપુરમાં બભ્રુવાહન નામનો રાજવી રહી ગયો. તે ધર્મિષ્ઠ,
ઉદાર અને પ્રજાપાલક અને એક પત્નીવ્રત ધારી હતો. તે એક દિવસ શિકાર અર્થે વનમાં ગયો અને ત્યાં તેની નજરમાં એક મૃગ દેખાયો. આથી બબ્રુવાહને તેની તરફ તીર છોડ્યું અને આ તીર મૃગને વાગ્યું, છતાં તે ત્યાંથી ભાગી નીકળ્યો અને રાજા તે મૃગને શોધવા આગળ વધ્યો અને તે ઘણો ચાલ્યો. આથી તેને પુષ્કળ ભૂખ તરસ લાગી અને તેની નજરે એક તળાવ પડ્યું. તે ત્યાં જઈ પાણી પીને નજીકના વદલાના છાયામાં આરામ કરવા બેઠો. ત્યાં તેને ભયંકર માંસ વિનાના પ્રેતો પિશાચો જોયા. પ્રેતોને જોઈ તે આશ્ચર્ય પામ્યો. તે પ્રેતોમાંનો એક પ્રેત રાજાની નજીક આવીને બોલ્યો કે આપના દર્શનથી મારું પ્રેતપણું દૂર થઈ મોક્ષ પ્રાપ્ત થશે. પ્રેતના આ શબ્દો સાંભળી રાજાએ પૂછ્યું કે શાથી તમે આગતિને પામ્યા છો અને શું કરવાથી તમે આગતિમાંથી મુક્તિ પામી શકો તે મને જણાવો, અને સાથે તમારી કથા પણ મને જણાવો. આથી પિશાચે કહ્યું કે હું વિદેશ નગરીનો વૈશ્ય છું. મારું નામ સુદેવ છે અને હું ધાર્મિક હતો, દાન પુણ્ય કરતો હતો. છતાં મારે પુત્ર અને ભાઈ ન હોવાથી, મારા મરણ પછી શ્રાદ્ધ આદિ ક્રિયાઓ કરનાર કોઈ ન હોવાથી હું આ પિશાચપણાને પામ્યો છું. મૃત્યુ પામનાર પાછળ 16 માસ્યા વાળું શ્રાદ્ધ કરવામાં ન આવે તો બીજા શ્રાદ્ધો નકામા જાય છે. આથી હે રાજવી, મારી પાછળ ઉદ્ધવ દૈહિક કર્મ કરીને મારો ઉદ્ધાર કરો. આ માટે હું તમને રત્ન આદિ આપવા તૈયાર છું. અમારી આ યોનિમાં અમને શાંતિ મળતી નથી. આથી પ્રથમ નારાયણ બલિ કરીને પછી બીજા કર્મ કરજો. પછી પિશાચે આગળ કહેતા જણાવ્યું કે આ અમારું પિશાચપણું વિષ્ણુ પૂજાથી પણ નાશ પામે છે. આ પૂજા પ્રામાણિકપણે મેળવેલ યાંગદિયાનો અને ચારતી સોનાની લક્ષ્મી નારાયણ મૂર્તિ બનાવી, તે મૂર્તિને અનેક પ્રકારના સુગંધી જળથી સ્નાન કરાવી, પીળા વસ્ત્રો આભૂષણો પહેરાવી તેની સ્થાપના કરીને પૂજા કરવી, અને એ મૂર્તિને પૂર્વે શ્રીધર, દક્ષિણે મધુસૂદન, પશ્ચિમે વામન અને ઉત્તરે ગદાધર, વચ્ચે પિતામા અને મહેશ્વરની સ્થાપના કરી ગંધ પુષ્પ આદિથી પૂજા કરવી. પછી પ્રદક્ષિણા કરી અગ્નિમાં હોમ કરીને સર્વ દેવોને તૃપ્તમાન કરવા, ઘી, દૂધ અને દહીંવાળા પદાર્થો વડે આહુતિ આપી વિશ્વદેવનું તર્પણ કરવું. ત્યારબાદ શુદ્ધ હૃદયથી સ્નાન કરી નારાયણ આગળ ઉદ્ધવ દૈહિક ક્રિયા કરવી. શ્રાદ્ધ તથા વૃતોસર કરી વાસણોનું દાન, ત્રયોદશ દાન અને સૈયા દાન આપીને ઉદકકુંભ દાન કરવો. અને પિશાચની આ વાત સાંભળી રાજાએ પૂછ્યું, હે પિશાચ, કુંભનું દાન કેવી રીતે કરવું તે મને જણાવો. આથી પિશાચ બોલ્યો, હે રાજન, ઉદકકુંભના દાનથી અશુભ અને દુર્ગતિનો નાશ થાય. એક સોનાના કળશમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને લોકપાલોનું મંત્રથી આહવાન કરવું. એ કળશને ઘી, દૂધથી ભરી ભગવાનની પ્રાર્થના કરીને તે કળશ બ્રાહ્મણને દાનમાં આપવો કે આથી આ દાન વડે અમારું પિશાચપણું દૂર થશે. આમ પિશાચ અને રાજવી વચ્ચે વાત ચાલી રહી હતી. ત્યારે રાજવીની સેના ત્યાં આવીને જોઈને પિશાચ રાજાને રત્ન આપી નમસ્કાર કરી અદ્રશ્ય થઈ ગયો. રાજા પોતાની સેના સાથે નગરમાં આવી પહોંચ્યો અને તેણે પિશાચના જણાવ્યા મુજબ ઉદ્ધવ દૈહિક કર્મ કર્યું. આથી પિશાચની મુક્તિ થઈ. અને આમ રસ્તે જનાર મરનારનું જો શ્રાદ્ધ કરવામાં આવે તો તે મરનારની મુક્તિ થાય છે. આ પ્રકારે બીજાના હાથથી થયેલ શ્રાદ્ધથી સદગતિ મળે તો તે પોતાના પુત્રના શ્રાદ્ધથી પિતાને અવશ્ય સદગતિ જ મળે છે. જે કોઈ આ પુણ્ય કથા સાંભળે અથવા તો સંભળાવશે તો તે પાપી હોવા છતાં પણ મુક્તિને પામે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણ સપ્તમ અધ્યાય સમાપ્તમ. તો બોલો વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય 8મો આતુરદાન વર્ણન. ગરુડજી ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, પુણ્યાત્માઓની બધી પરલોક ક્રિયાઓ કહો અને તે ક્રિયાઓ પુત્ર કેવી રીતે કરે છે તે પણ મને કહો. ત્યારે ભગવાન કહે છે કે હે ગરુડ, મનુષ્ય માટે તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો છે. ધાર્મિકોને માટે જે યોગ્ય ક્રિયાઓ છે તે બધી હું તમને કહું છું. પુણ્યાત્માઓ વૃદ્ધાવસ્થાએ આવે છે ત્યારે તેનું શરીર વ્યાધિગ્રસ્ત થાય છે. એ વખતે કાનમાં આંગળી નાખતા
સંભળાતો ધબકાર જ્યારે ન સંભળાય ત્યારે તેનું મૃત્યુકાળ નજીક આવ્યો છે એમ માનવું. આ વખતે મૃત્યુથી નિર્ભય થઈ પરલોકના કલ્યાણ માટે આળસ ત્યાગી પાપોનું પ્રાયશ્ચિત કરવું જરૂરી છે. મૃત્યુનો સમય આવે ત્યારે સ્નાન કરી શાલિગ્રામનું વિધિસર પૂજન કરવું, તેમને નૈવેદ્ય અર્પણ કરવું, બ્રાહ્મણોને દાન આપવું, અષ્ટાક્ષરી અને દ્વાદક્ષરી એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવો. આમ પ્રભુનું નામ સાંભળતા તેના પાપ બળી જાય છે. માટે તેના સગા સંબંધીઓને તેની નજીક બેસીને દશાવતારોના નામ તેમજ ભગવાનના અન્ય નામ સંભળાવવા. કદાચ જો મરનાર ભગવાન નામ સાથે જોડાયેલ નામ લેશે તો પણ તે મુક્તિ પામશે. ભગવાનના નામ સ્મરણમાં પાપો બાળી નાખવાની શક્તિ છે. વળી યમરાજ પણ પોતાના દૂતોને કહે છે કે જે ભગવાનનું નામ લેતો હોય તેને તમે અડકશો નહીં, મારી પાસે લાવશો નહીં, પરંતુ જે ભગવાનનું નામ લેતો નથી, તેમને નમન કરતો નથી, તેને પકડીને મારી પાસે લાવો. જે ભગવાનનું સ્મરણ કરે છે તેની નજીક નરક, યમ અને તેના દૂતો ફરકતા નથી. આથી એ સ્પષ્ટ થાય છે કે વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. ગીતા તથા સહસ્ત્રનામ વાંચતા વંચાવતા એકાદશીનું વ્રત કરવું. ગંગાજળ, તુલસીપત્ર, ચરણોય પ્રભુનું નામ મુક્તિ અપાવનાર છે. વળી અંતકાળે વાહરડી સાથે એક ગાય વેદાંતી બ્રાહ્મણને સંકલ્પ કરી આપવામાં આવે, તેમજ પુત્ર જે કઈ દાન આપે તે મરનારને માટે અક્ષય થાય છે. મરનારના હાથ દાન કરાવનાર પુત્ર સપુત્ર કહેવાય છે. અનંતકાળે તથા ગ્રહણને દિવસે જે દાન આપવામાં આવે છે તે સૌથી મોટું ફળ આપે છે. તલ, સપ્તધાન, મીઠું, કપાસિયા, ગાય, ખડ, સોનું આદિ દાન આપવાથી મોટા પાપો નાશ પામે છે. પરસેવાથી ઉત્પન્ન થયેલા ત્રિવિધ તલનું દાન કરવાથી અસર લોકો સંતુષ્ટ થાય છે. કાયિક, વાતચીત અને માનસિક પાપોનો સર્વે કાળા અને કપિલ વર્ણના તલ નાશ કરે છે. એક હાથથી પૃથ્વીને સ્પર્શ કરવો અને બીજા હાથથી લોખંડનો દાન કરનારને જીવ કદીએ યમ માર્ગે જતો નથી. લોખંડનું દાન કરવામાં આવે તો ઉરાન, શ્યામ સૂત્ર, સુંદામકર, ઉદુંબર તથા સેસબલ નામના 5 યમદૂતો સંતુષ્ટ થાય છે. વળી ગુપ્ત દાન કરવાથી ભૂલોક અને સ્વર્ગલોક પાસી સંતુષ્ટ થાય છે. તે ઇન્દ્રલોકને પ્રાપ્ત કરે છે અને પૃથ્વી દાનથી પુણ્ય વધે છે. જે ભૂમિ દાન ન કરી શકે તો ગૌ દાન કરવું જોઈએ. મૃત્યુ સમયના દુઃખને દૂર કરવા માટે રુદ્રધેનુ, કરજ દૂર કરવા માટે ત્રઠનધેનુ અને મોક્ષધેનુનું દાન કરવું જોઈએ. વિધિસર વૈતરણી ધેનુનું દાન પણ કરવું જોઈએ. તીર્થ આદિ કરતા ગાયનું દાન 1000 ગણું પુણ્ય આપે છે. પરંતુ આ દાન સત્પાત્રને આપવું જરૂરી છે. હે ગરુડ, મેં આગળ તને વૈતરણી નદી વિશે જણાવેલ. તેની પાર ઉતરવા માટે કાળી, રાતી અને ધોળી ગાયના શિંગડાને સુવર્ણથી, પગની ખરીઓ રૂપા વડે મઢવાથી તેમજ ધોવા માટે કાંસાનું પાત્ર આપવું જોઈએ. કાળા રંગના 2 કપડાથી ગાયને ઢાંકીવી અને ગળે ઘંટડી બાંધવી અને ગાય પાસે કપાસિયા પર તાંબાના પાત્ર પાસે વસ્ત્ર મૂકવો જોઈએ. કાંસાના વાસણમાં ઘી નાખી તેમાં યમરાજની સોનાની પ્રતિમા પાસે લોખંડનો દંડ મૂકવો. વળી ખાડો ખોદી તેમાં પાણી ભરી શેરડીનું નાવ અને સારા વસ્ત્રો વડે વીંટીને મૂકવું. પછી તેમાં યમની પ્રતિમા મૂકી યથાવિધિ ગાયનો સંકલ્પ કરવો. સ્તુતિ કરવી કે હે પ્રભુ, હું ભવસાગરમાં ડૂબ્યો છું, ત્રિવિધ તાપથી તપ્યો છું, તામાંથી મારો ઉદ્ધાર કરો. હું દક્ષિણા સહિત જે વૈતરણીનું દાન કરું છું તે સહર્ષ સ્વીકારી લો. યમ માર્ગમાં 100 યજનના વિસ્તારવાદી વૈતરણી, તમે મારી રાહ જોજો. સકલ દેવોના વાસ રૂપ ધેનુકા, તમે મારું રક્ષણ કરજો. આટલું બોલીને દાન કરવું. વિધવાને નાશવંત શરીરનો ભરોસો ન કરતા નિરોગી અવસ્થામાં જ દાન કરવાનું રાખવું. તમે જે પુણ્ય કરશો તે યમ માર્ગમાં સહાયરૂપ બને છે. પુણ્યના પ્રભાવે તે માનવી પણ ઉપથે છે. શ્રદ્ધા સાથે વિધિપૂર્વક દાન આપવામાં આવે તો હું તેનો સ્વીકાર કરું છું. જે કોઈ પણ પિતૃ નિમિત્તે દાન કરે છે
તો દાન 100 ગણું ફળ આપનાર થાય છે. માતા માટે ખર્ચેલ દાન 4 ગણો, બહેન માટે ખર્ચેલ દાન 10,000 ગણું અને ભાઈ માટે ખર્ચેલ દાન અક્ષય ફળ આપે છે. તેને મૃત્યુ સમયે યમનો ભય રહેતો નથી. જે કોઈ લોભી દાન કરતો નથી તે મરીને ઘણો શોક કરે છે. જો અંતમાં તેના પુત્ર, પૌત્ર, ભાઈ, બંધુ, સગોત્ર પણ જો કોઈ દાન કરતા નથી તો તે બ્રહ્મહત્યા સમાન ગણાય છે. તિથિશ્રી ગરુડ પુરાણ અષ્ટમ અધ્યાય સમાપ્ત. તો બોલો વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય 9મો મરિયામાણ કૃત્ય વર્ણન. ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, આપે મને અંત સમયના દાન કરવા બાબતે જણાવ્યું, પરંતુ મૃત્યુકાળ નજીક આવે ત્યારે તે સમય શું કરવું જોઈએ તે કહો. ભગવાન બોલ્યા, હે ગરુડ, શરીર છોડતી વખતે કેવી રીતે વિધિ કરવી તે હવે હું તને કહું છું કે જેથી મરણ પામેલ વ્યક્તિ સદગતિ પામે. જ્યારે મૃત્યુકાળ નજીક આવે તે સમયે તુલસીના છાયા નીચે છાણનો એક ચોકો બનાવવો. ત્યાં ચોકો કરવાથી શિવજી, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન આવે છે. જો ચોકો કરવામાં ન આવે તો યમના દૂતો ત્યાં આવી પહોંચે છે અને પ્રવેશ કરે છે. આથી યમદૂત યા ન આવે તે હેતુથી ચોકો અવશ્ય કરવો જોઈએ. આ ચોકામાં તુલસીપત્ર અને દર્ભને મૂકવા અને સાથે સાથે તલના કણ વેરવા અને પાસે સફેદ આસાન પાર શાલિગ્રામની સ્થાપના કરવી. મૃત્યુ સમયે તેના દર્શન થવાથી મુક્તિ મળે છે. દર્ભવાળા ચોકામાં જો પ્રાણીનું મૃત્યુ થાય તો તે પુત્રહીન હોય તો પણ તેને સ્વર્ગ મળે છે. ચોકામાં તલને વેરવાથી પિશાચો કે દૈત્યો ત્યાંથી નાસી જાય છે. ધરતી સદા પવિત્ર હોય છે છતાં તેના પર લીપણ કરીને મરનારને સુવડાવવો જોઈએ. તેમજ શ્રાદ્ધ કર્મ, અગ્નિહોત્ર, બ્રહ્મા ભોજન, દેવ પૂજા આદિ પણ ધરતીને લીપ્યા વિના કરવા નહીં. ચોકામાં મરનારને સુવાળ્યા પછી તેના મુખમાં સુવર્ણ, ચાંદી કે રત્ન તેના મોંમાં મૂકવા, ત્યારબાદ શાલિગ્રામનું ચરણોદક તેના મુખમાં મૂકવું. આમ કરવામાં આવે તો મરનારને વૈકુંઠ લોક મળે છે. ઉપરાંત ગંગોદકનું પાન કરવાથી તેના સઘળા પાપ નાશ પામે છે. કાયાને શુદ્ધ કરવા માટે 1000 ચાંદ્રાયણ વ્રત કરવાવાળાનું ગંગાજળ પીનાર બંનેનું પુણ્ય સરખું થાય છે. જેમ અગ્નિ મળતા ઢગલાબંધ ઘર બળી જાય છે તેવી રીતે ગંગાજળ પીવાથી બધા પાપો બળી જાય છે, બધા પાપો નાશ પામે છે. જો સૂર્ય કિરણો પામેલ ગંગાજળ પીવામાં આવે તો બધી યોનિઓથી છુટકારો પામી હરિલોક જાય છે. નદીઓના જળમાં સ્નાન કરવાથી માનવી પવિત્ર થાય છે. પરંતુ ગંગાજીના દર્શન, સ્પર્શ, પાન અને ગંગા એવું નામ બોલવાથી માનવી પવિત્ર બની જાય છે. ગંગાજળ હજારો અપવિત્ર માનવોને પવિત્ર બનાવી દેવાની શક્તિ ધરાવે છે. આથી કરીને મરનારને અવશ્ય ગંગાજળનું પાન કરાવવું કે જેથી તે વિષ્ણુપુર પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી શક્તિ અનુસાર ભાગવતનો પાઠ સંભળાવવો. મૃત્યુ સમયે ભાગવતના અડધા કે પાસ લોકનો જો પાઠ કરવામાં આવે તો તેને ફરીથી જન્મ લેવો પડતો નથી. બ્રાહ્મણ વેદ અને ઉપનિષદના પાઠ કરાવવા જોઈએ. ક્ષત્રિયોએ શિવજી અને વિષ્ણુની સ્તુતિ કરવી જોઈએ. આમ કરવાથી તેમની મુક્તિ થાય છે. જ્યારે પ્રાણ જવાની તૈયારી હોય ત્યારે જીવે ઉપવાસ કરવો જોઈએ. વિરક્ત બ્રાહ્મણોને આતુર સંન્યાસ આપવો અને જ્યારે કઠે પ્રાણ હોય ત્યારે હું સંન્યાસી છું આમ કહેનાર બ્રાહ્મણ વૈકુંઠલોક પામે છે અને તે ફરીથી જન્મ મરણથી છુટકારો પામે છે. ધર્માત્માના પ્રાણ મુખના ઉપરના છિદ્ર દ્વારા નીકળે છે. એક મુખનું છિદ્ર, 2 આંખના છિદ્રો, 2 નાકના છિદ્રો અને કાનના 2 છિદ્રો, આમ કુલ 7 છિદ્રો દ્વારા પ્રાણ જાય છે. તે સમયે નાભી આગળ એકત્ર થયેલ પાન અપાન વાયુ જુદા પડે છે અને પ્રાણરૂપી વાયુ સૂક્ષ્મ થઈને શરીરમાંથી વિદાય લે છે.
તેથી શરીર ચેતહીન થઈ જાય છે અને નિષ્ક્રિય બની રહે છે. તે અસ્પૃશ્ય અને દુર્ગંધવાળું બની જાય છે. આ જડ શરીરને બાળવામાં આવે તો તેની ભસ્મ બની જાય છે, અને જો બાળવામાં ન આવે તો તેમાં કીડા પડે છે. શરીરમાંથી પ્રાણ જતા જ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશના તત્વોમાં તે મળી જાય છે. જ્યારે આત્મા પ્રાણ બીજા ઘરમાં પ્રવેશ પામે છે. તિતિશ્રી ગરુડ પુરાણ 9મ અધ્યાય સમાપ્ત. તો બોલો વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય 10મો દહાસ્તી સંચય કર્મ વર્ણન. ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, પુણ્યવાનના દેહને કેવી રીતે દહન કરવો તેનો વિધાન કહો, તથા જો તેની પત્ની સાધ્વી હોય તો તેની પણ મહત્તા જણાવો. ત્યારે ભગવાન બોલ્યા, હે ગરુડ, હવે મરનાર પાછળ ઉર્ધ્વદૈહિક જે કર્મ કરવામાં આવે છે તે તમે સાંભળો, જેથી પુત્ર પૌત્રાદિક પિતૃઋણમાંથી મુક્ત બને છે. મરનારના સંતાનોએ મરનારના બંધુઓ સહિત સાથે મુંડન કરાવવું જોઈએ. નખ અને બંગાળના વાળ પણ ઉતારવા જોઈએ. પછી સ્નાન કરી પ્રેતને સ્નાન કરાવવું. પછી ચંદન અને ગંગાજીની કૃતિકા લગાવવી, પુષ્પમાળા પહેરાવવી, નવા વસ્ત્રનું આચ્છાદન કરવું અને પછી અપસવ્ય કરી ગોત્રો તથા નામો બોલી સંકલ્પ કરવો અને તેના નામ વડે પિંડ દાન આપવું. ક્યાંથી ધરતીના અધિષ્ઠાતા દેવ સંતોષ પામે છે. પછી બારણા આગળ ભીંડ આપવો કે જેથી ભૂતપ્રેત આદિ સંતોષ થાય ને કઈ હેરાન પરેશાન ન કરે. પછી ઘરની પુત્રવધુએ મરનારની પ્રદક્ષિણા કરીને પૂજન કરવું. પછી જેણે તેને ઉછેરીને મોટા કર્યા છે, ખોળામાં રમાડીને મોટા કર્યા છે, તે સંતાનો અને પુત્રએ સબને ખંભે ઉચકી લેવું અને ત્યારે પુત્ર પિતૃઋણમાંથી મુક્તિ પામે છે. સ્મશાન લઈ જતી વખતે દેહને સ્નાન કરાવી ભૂત નામના પ્રેતને પિંડદાન કરવું. આ પિંડદાન કરવામાં જોન આવે તો રાક્ષસ આદિ સબનું માંસ ખાતા, સબને દહન કરવા યોગ્ય રહેવા દેતા નથી. પછી શબનું માથું ઉત્તર દિશામાં રાખવું અને તેને જ્યાં અગ્નિદાહ કરવાનું હોય તે સ્થાન જળથી સાફ કરી ગાયના છાણથી લીપવું તથા તે સ્થળેથી માટી, અંગૂઠા અને ટચલી આંગળી વડે ભેગી કરી ઉપાડીને ત્યાં વિધિસર અગ્નિની સ્થાપના કરવી. પછી પુષ્પક સદકાવ્યજ નામથી પૂજા કરવી અને તેને પ્રાર્થના કરતા કહેવું કે, હે ભૂત ધારણ, તમે ભૂતને ધારણ કરવાવાળા છો અને જગતના ઉત્પત્તિ સ્થાન છો, ભૂતોને પાળવાવાળા છો. આથી તમે આને સ્વર્ગલોક લઈ જાઓ અને પછી જ્યાં અગ્નિ હોય ત્યાં ચંદન, તુલસી, ખાખરો અને પીપળાના લાકડાની ચિતા બનાવી તેના પર સબને સુવડાવી એક ચિતા પર અને બીજા હાથ અને બીજા તેના હાથમાં પ્રનામનો પિંડ બનાવી એમ 2 પિંડ મૂકવા અને 3 વાર પિંડદાન કરે. એટલે સપિંડ સુધી મરનાર પ્રેત નામ પ્રાપ્ત કરે છે અને આમ પાછ આપતા સબને આહુતિની યોગ્યતા આવે છે. જો પંચકમાં માનવી મરી જાય છે તો તે માટે પ્રાયશ્ચિત કરવું, નહીં તો પ્રેતની સદગતિ થતી નથી. જો પ્રાયશ્ચિત કર્યા વિના દહન ક્રિયા કરવામાં આવે તો ઘરમાં ગોત્રીના વિઘ્ન આવ્યા કરે છે. જો માનવી પંચકમાં મરણ પામે તો તેની પાસે દર્ભના 4 પૂતળા કરી તેને મંત્રથી મંત્રિત કરવા. પછી જયંત મંત્રથી સંપુતિ તૃક્ષ મંત્ર વડે હોમ કરવો અને પછી તે પૂતળા સાથે પ્રેતનું દહન કરવું અને સપિંડને દિવસે પુત્રે શાંતિ રૂપ વિધિ કરવી. સંતોષની શાંતિ અર્થે તિલ પાત્ર, હિરણ્ય, રૌપ્યરત્ન અને ઘીથી ભરેલ કાસાના વાસણનું દાન કરવું. સબને ચિતા પર ચઢાવ્યા પછી, અડધા બળ્યા પછી અથવા તો પૂરા બળ્યા પછી તે સબના મસ્તકને ફોડવું. ગૃહસ્થનું મસ્તક કાષ્ઠથી અને યતિઓનું શ્રીફળથી ફોડવું જોઈએ. પછી બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે બ્રહ્મરંધ્રમાં કાણું પાડી આજે આહુતિ આપીને કહેવું કે, હે અગ્નિ, તમે વિષ્ણુથી ઉત્પન્ન થજો. સબ બળ્યા પછી તલ મિશ્રણવાળી આજી આહુતિ આપીને શોક દર્શાવો અને સબ બળી ગયા પછી સ્ત્રી, પુત્ર આદિએ સ્નાન કરી મરનારના નામ અને ગોત્ર બોલી તિલાંજલિ આપી કડવા લીમડાના પાન ચાવી મરનારના ગુણગાન ગાવા. પછી સ્ત્રીઓને આગળ કરીને ઘરે પહોંચવું અને ઘરે આવ્યા પછી સ્નાન કરવું, ગાયને ઘાસ ખવડાવવું અને પછી અન્યને ત્યાં તૈયાર થયેલ અન્ન પતરાળામાં જમવું. જે જગ્યાએ માનવ મૃત્યુ થયું હોય તે જગ્યાને છાણ વડે લીપવી
પછી તેના દક્ષિણા મુખે 12 દિવસ સુધી દીવો કરવો. સૂર્યાસ્ત પછી સ્મશાનમાં અથવા ચકલામાં માટીના પાત્રોમાં દૂધ અને પાણી ભરી 3 દિવસ સુધી મૂકવું. પાત્રો સાથી તથા દોડીથી બનાવે તરવૈયા ઉપર મૂકવા અને કહેવું કે હે મરનાર, તમે સ્મશાનમાં અગ્નિથી દગ્ધ થયા છો, બાંધવોએ તમારો ત્યાગ કર્યો છે. આથી આ પાત્રોમાંનું દૂધજલનું ગ્રહણ કરો અને ત્યાર પછી મરનારની દાઢી વાળવા માટે ચોથે દિવસે સારું ન હોય તો બીજે કે ત્રીજે દિવસે વાળવી. દાઢી વાળવા સ્મશાને જવું અને ત્યાં સ્નાન કરીને ઊન અને સૂત્રની બનાવેલ પવિત્રી ધારણ કરી ત્યારેતા ચંડાળને દાન આપવી. કડધનું બલિદાન આપતા ઈમા યત વેતીનો ઉચ્ચાર કરવો. પછી 3 ડાબી પ્રદક્ષિણા કરવી અને પછી ચિતા ઉપર દૂધ અને જળ છાતી તેમાં રહેલા અસ્થિઓ બહાર કાઢી ખાખરાના પાન ઉપર મૂકી દૂધ જળથી ધોઈ માટીના પાત્રમાં મૂકવા. તે પછી શ્રાદ્ધ કરી ત્રિકોણ ચોકો કરી ગાયના છાણથી લીપી દક્ષિણામુખી બેસીને બાકીની 3 દિશાએ 3 પિંડ આપવા. પછી તે માટીના ઘડાને જળમાં નાખવો અને રાંધેલા ભાતમાં દહીં ઘી જળથી પિંડ કરીને તેને વિધિપૂર્વક પ્રેતને આપવા. અને ત્યાર પછી ઉત્તરમાં 15 ડગલા આગળ જઈ ત્યાં ખાડો ખોદી અસ્થિ વાળું પાત્ર તેમાં મૂકીને દાહ કર્યાની પીડાના નિવારણ અર્થે પિંડદાન કરવું. અને પછી તે અસ્થિપાત્રને ઊંડા પાણીવાળા ધરા પાસે લઈ જઈ દૂધ જળથી પલાળી કેસર ચંદન ચઢાવી સંપુટમાં નાખી હૃદય તથા મસ્તકને અડાડવું. પછી તે અસ્થિની પ્રદક્ષિણા કરવી અને તેને નમન કરી જળમાં પધરાવવા. જો આજથી 10 દિવસમાં ગંગાજીમાં નાખવામાં આવે તો તે જીવ બ્રહ્મલોકમાંથી પાછો આવતો નથી. જેટલો સમય તે અસ્થિ ગંગાજીમાં રહે છે ત્યાં સુધી તે જીવ સ્વર્ગમાં રહે છે. ગંગાજીનો વાયુ જો મરનારને સ્પર્શે તો તે પાપ મુક્ત થઈ જવા પામે છે. આથી કરીને પુત્રે પિતૃઓના અસ્થિઓને ગંગાજીમાં પધરાવવા જોઈએ. પછી પ્રેતોની નિવૃત્તિ માટે દશાગત્રાખ્ય કર્મ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ પરદેશમાં મરી જાય અને તેના સમાચાર મળે ત્યારે દર્ભનું પૂતળું કરી દહન કરવું અને તેની રાખોડી ગંગાજીમાં નાખવી જોઈએ. પછી 10 ગાત્રાદિ સિવાયના બીજા કર્મ કરવા, એટલે કે તેના અસ્થિ ગંગા જળમાં નાખવા, જળ ભરેલ કુંભના દાન કરવા, દૂધ આપવું અને બાળકોને જમાડવા જોઈએ. ગર્ભમાં જે બાળક મરેલ અવતરે છે તેની કઈ ક્રિયા કરવાની હોતી નથી. 5 વર્ષની અંદરનું બાળક મરણ પામે તો ફક્ત બાળકોને જમાડવા. બાળક જનોઈવાળું કે કુંવારું હોય તો ખીર અને ગોળના કરેલા દાસપિંડ આપવા જોઈએ. 11મા કે 12મા દિવસે વૃષોત્સર્ગ સિવાયના બીજા કર્મ કરવા અને જો પિતા જીવતા હોય તેવા 5 વર્ષની અંદરના બાળકોનું સપિંડ શ્રાદ્ધ કરવું નહીં, પણ 12મે દિવસે એકોતિસ્થ કરવું જોઈએ. સ્ત્રીઓ તેમજ શુદ્રના વિવાહને ઉપનયનના સ્થાને જાણવા અને તેની ઉંમર પ્રમાણે કરવી. કિશોરાવસ્થામાં જે મરણ પામેલ હોય તેની પાછળ શય્યાદાન, વૃષોત્સર્ગ, પડદાન, મહાદાન, ગોદાન આદિ કરવા. યતિઓને અગ્નિદાહ કરવો નહીં. તેમજ ઉર્ધ્વદેહી ક્રિયા અને તેના પુત્રને તેના 10 ગાત્રા આદિ પણ ન કરવા. પણ તેના પિતૃઓ એ પિતૃ ભક્તિને કારણે તિથિ શ્રાદ્ધ કે ગયા શ્રાદ્ધ કરવું જોઈએ. જો સંન્યાસી, પરમહંસ, કુટી ચક્ર અને બહુડકના શબને મહાંદી પાસે હોય તો તેમાં વહેવડાવી દેવું જોઈએ. જો ગંગા આદિ નદીઓ ન હોય તો તેને દાટી દેવું જોઈએ. ઇતિશ્રી ગરુડ પુરાણ 10મ અધ્યાય સમાપ્ત. તો બોલો વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય 11મો દસગાત્ર વિધિ વર્ણન. ગરુડજીએ પૂછ્યું કે હે કેશવ, દસગાત્ર વિધિ વિશે કહો અને તે કરવાથી શું થાય? તેમજ પુત્ર ન હોય તો આ ક્રિયા કોણ કરી શકે તે આપ મને જણાવો. ત્યારે શ્રી ભગવાન બોલ્યા, હે ગરુડ, પિતાના સુખનો ત્યાગ કરી પુત્રે પિતાના ઋણમાંથી મુક્ત થવા પિંડ અને દાન આદિ કરવા જોઈએ. પણ જો પુત્ર ન હોય તો પત્નીએ આ કાર્ય કરવું જોઈએ. જો પત્ની ન હોય તો ભાઈઓ કે શિષ્યો કે પિતરાઈઓએ અથવા ગૌર કે નાના ભાઈઓના પુત્રોએ આ 10 ગાત્રાડી કર્મ કરવું જોઈએ. આનું ઘણું ફળ મળે છે. મરી ગયેલ પાછો શકવાનો નથી. તેથી રો કકડ કે શોક કરવો નહીં. જો વડીલ બંધુ મૃત્યુ પામ્યા હોય તો તેના નાના ભાઈએ તે વિધિ કરવી જોઈએ. પણ જો પુત્ર મરણ પામ્યો હોય તો તેના પિતાએ 10 ગાત્રાડી વિધિ કરવી નહીં.
જો કોઈને વધુ પુત્રો હોય તો તેમાંના મોટાએ શ્રાદ્ધ આદિ વિધિ કરવી જોઈએ. માતા પિતાની પાછળ શ્રાદ્ધ આદિ ક્રિયા કરવાથી તેનું ઘણું પુણ્ય મળે છે. વર્ષ દરમિયાન બધી ક્રિયાઓ કરનાર પુત્રને ગયા શ્રાદ્ધનું ફળ મળે છે. હે ગરુડ, હવે હું તમને 10 ગાત્રાકીય કર્મની વિધિ જણાવું છું, તે સાંભળ. મધ્યાહન પછી જળાશયમાં કે તીર્થ સ્નાનમાં મંત્રહીન રહીને સ્નાન કરવું. તે પછી વૃક્ષ નીચે દક્ષિણા મુખે બેસવું. ત્યાં એક ઓટલી બનાવી અને તે ઓટલીને ગાયના છાણ વડે લેપવી. ત્યારબાદ ત્યાં કૌશિક નામના બ્રાહ્મણનું પાંદડા વડે દર્ભ વડે સ્થાપન કરવું. પછી તેને પદ્ય આદિ અર્પણ કરવા અને પુણ્ય શંકાસ મંત્રથી નમન કરવા. પછી તેની આગળ પિંડ માટે દર્ભાસન મૂકીને ગોત્રોચ્ચાર કરી રાંધેલ ભાત અને જવના લોટના પિંડ મૂકી તેની ઉપર ચંદન ભાંગરાના ફૂલો ચઢાવવા. પછી ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ અને દક્ષિણા તેની આગળ સમર્પિત કરવા. દૂધજનું મિશ્રણ કરી તેમાં અન્ન ભેળવીને કાગડાઓને માટે એક પાત્રમાં મૂકવા અને પછી જળની અંજલિ આપીને કહેવાનું કે પ્રેતના નામનો તથા ગોત્રનો ઉચ્ચાર કરીને અંજલિ હાથમાં લઈને તેને અર્પણ કરે અને સાથે સાથે અન્નોદક પણ સમર્પણ કરવા. મરનાર સ્ત્રી હોય તો અગર પુરુષ પણ મરણ પામે ત્યારથી સપિંડ પ્રેત શબ્દનો ઉચ્ચાર કરી અન્નોદક આપવું. પ્રથમ દિવસથી તે 9 દિવસ સુધી જેના પિંડ પહેલે દિવસે આપ્યા હોય તેના જ આપવા અને પ્રેતને સ્વર્ગ મળે તે હેતુથી 9મે દિવસે પિંડથી તૈલાભ્યંગ કરવું જોઈએ. ઘરની બહાર સ્નાન કરો અને પછી સ્ત્રીઓને આગળ કરી હાથમાં ધરો તથા જળ લઈ ત્યાં મૃત્યુ થયું હોય તે સ્થાન બાજુ જવું અને કહેવું કે ધારો માફક તમારા કુંડની વૃદ્ધિ થજો અને ધાનના લાવાની જેમ તમારો વિકાસ થજો ને આટલું કહી ત્યાં ચોખા સાથે ધરો નાખવી. 10મે દિવસે અદળના લોટનો પિંડ આપવો તથા તે દિવસે ભાઈઓ મુંડન કરાવે તેમજ ક્રિયા કરનાર પુત્ર પણ ફરીથી મુંડન કરાવે. 10 દિવસ સુધી બ્રાહ્મણને મિષ્ટાન્ન જમાડે તેમજ પ્રેતની મુક્તિ અર્થે પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આપ આદિ અંતર્હિત છો, શંખ, ચક્ર, ગદા ધારણ કરનાર કમળ સમાન નેત્રો વાળા છો, પ્રેતને મોક્ષ પમાડો. આ રીતે નિત્ય શ્રાદ્ધ કર્યા પછી બોલવું. પછી સ્નાન કરી ગાયને ખવડાવીને પોતે ભોજન કરવું. ઇતિ શ્રી ગરુડ પુરાણ એકાદશમ અધ્યાય સમાપ્ત. તો બોલો વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય 12મો એકાદશી દિન વિધિ વર્ણન. ગરુડજીએ ભગવાનને પૂછ્યું કે હે કેશવ, એકાદશીની વિધિ અને વૃષોત્સર્ગનો વિધાન જણાવો. ભગવાન બોલ્યા કે 11મા દિવસે અતઃકાળમાં જ જળાશય પર જઈને સ્નાન કરીને ઉદ્ધવદેહિક ક્રિયા કરવી જોઈએ. વેદ શાસ્ત્ર જાણનાર બ્રાહ્મણને બોલાવી તેને પ્રણામ કરી હાથ જોડીને પ્રેતની મુક્તિ અર્થે પ્રાર્થના કરવી. તે દિવસે આચાર્ય પણ શુદ્ધ થઈને એકાદશીનું વિધાન વિધિવત કરવું. 10 દિવસ સુધી માત્ર નામ અને ગોત્રનો ઉચ્ચાર કરીને શ્રાદ્ધ કરવું, પરંતુ 11મે દિવસે પ્રેતને મંત્ર સહિત પિંડદાન કરવું. તે દિવસે બ્રહ્માની રૂપાની, વિષ્ણુની સોનાની, રુદ્રની તાંબાની અને યમરાજની લોખંડની પ્રતિમા બનાવવી. ગંગાજળથી ભરેલ વિષ્ણુ કળશ પશ્ચિમ દિશાએ સ્થાપના કરવો. તેના પર પીળા વસ્ત્ર ધારણ કરેલ વિષ્ણુની પ્રતિમા મૂકવી. પૂર્વ દિશામાં જળદૂધ ભરેલ કુંભ સ્થાપન કરવો અને તેની ઉપર સફેદ વસ્ત્ર વાળી બ્રહ્માની મૂર્તિ મૂકવી. ઉત્તર દિશામાં ઘી મધથી ભરેલા કુંભનું સ્થાપન કરવું. તેની ઉપર લાલ વસ્ત્ર લપેટીને રુદ્રની પ્રતિમા મૂકવી. દક્ષિણ દિશામાં ઇન્દ્ર જળથી ભરેલ કુંભને સ્થાપન કરવો અને તેના પર કાળા વસ્ત્ર લપેટેલ યમની મૂર્તિ મૂકવી જોઈએ. પછી મધ્યમાં મંડલ સ્થાપી કૌશિક પુત્ર બ્રાહ્મણની પ્રતિમા સ્થાપવી. પછી દક્ષિણા મુખે થઈ જનોઈ અપસવ્ય કરી તર્પણ કરવું અને ત્યાર પછી શિવ, બ્રહ્મા, વિષ્ણુ અને યમનું વેદના મંત્રોથી તર્પણ કરવું અને હવન કરવો અને 10 ઘટાદિક શ્રાદ્ધ કરવું. પિતૃઓના ઉદ્ધાર માટે ભગવાનને પ્રાર્થના કરવી અને પછી ઘીથી ભરેલ પાત્ર તથા 7 ધાન વડે ગાયનું દાન કરવું. જો અંત સમયે તિલાદી 8 મહાદાન આપ્યા ન હોય તો તે સૈયાદાન સાથે આપવા. સૈયાદાન લેનાર બ્રાહ્મણના પગ ધોઈ વસ્ત્રાદિ આપીને તેમનું પૂજન કરવું. પછી લાડવા, ચોળાના પુડલા અને વાટેલી દાલના વડા જમાડવા.
ત્યારબાદ સૈયા ઉપર પુરુષની સુવર્ણાકારે પ્રતિમાની સ્થાપના કરવી અને તેનું પૂજન કરી તે સૈયા બ્રાહ્મણને આપતી વખતે કહેવું કે બધી સામગ્રી સાથે પ્રેતની પ્રતિમા સૈયા સહિત હું તમને અર્પણ કરું છું. આમ કહી વૃષોત્સર્ગ કરતા ધ્યાન રાખવું કે વાહડો ખોડવાળો હોવો ન જોઈએ, તે વાહડો લાલ આંખવાળો હોવો જોઈએ, છીકણી રંગનો હોવો જોઈએ, તેના શીંગડા, ગળું અને પગની ખરીઓ રાતી હોવી જોઈએ, પેટ સફેદ, પીઠ કાળી હોવી જોઈએ અને ક્ષત્રિય લાલ રંગ કે મુજડિયા રંગનો, વૈશ્ય પીળા રંગનો વાહડો આપવો જોઈએ અને આખા શરીરે તપખીરીઓ, પગપોળે સફેદ હોય તેવા વાછરડાનો ઉત્સર્ગ ખચિત કરવો. વૃષોત્સર્ગ કર્યા પછી વાહરડાને પકડવો નહીં અને તેમ તેને ઘરમાં પણ રાખવો નહીં. વૃષોત્સર્ગ કરતી વેળા નવગ્રહનું તન મનથી સ્થાપન કરવું, પછી હવન કરીને વાહરડા વાહરડીનું પૂજન કરવું, તેમને કંકણ બાંધવા અને ત્યાં વિધિ પ્રમાણે સ્તંભ રોપીને વાહરડા વાહરડીનું સ્થાપન કરવું, તેમને રુદ્રદેવના જળ વડે સ્નાન કરાવી ગંધ પુષ્પથી પૂજન કરી પ્રદક્ષિણા કરવી અને એ વૃક્ષના જમણી બાજુ ત્રિશુલ અને ડાબી બાજુ ચંદ્રનું સ્થાપન કરવું. પછી હાથ જોડીને કહેવું કે હે ધર્મરૂપી વૃક્ષ, તમને બ્રહ્માએ નિર્માણ કર્યા છે, મેં તમારો ઉત્સર્ગ કરેલ છે, તમે મારું આ ભાવરૂપી સંસારથી રક્ષણ કરો. અને આટલું બોલી નમસ્કાર કરીને છોડી મૂકવાનો આ કર્મ જે કરે છે તેને હું વરદાન આપી પ્રેતને મોક્ષ આપું છું. આ કર્મ શુભ ફળ આપનાર છે. વળી આ કર્મ કારતક આદિ માસનો ઉત્તરાયણનો સૂર્ય થાય ત્યારે સુદ કે વદ બારસથી આરંભી તેની જોડેની તિથિએ, તેમાં ગ્રહણની તિથિએ અને મેષ અને તુલા સંક્રાંતિ શુભ મુહૂર્તે લગ્નમાં નિર્મળ હૃદયથી કરવો જોઈએ. આ ક્રિયા કરવા માટે વિદ્વાન બ્રાહ્મણને નિમંત્રણ આપવું, પછી હોમ આદિ કરી દાન આપી દેહને શુદ્ધ કરવો. ત્યારબાદ શાલિગ્રામની સ્થાપના કરીને વૈષ્ણવી તેમજ આત્મશ્રાદ્ધ કરવું જોઈએ. પછી બ્રાહ્મણને દક્ષિણા આપવી. આમ કરવાથી પુત્રવાન કે પુત્રીહીનના બધા જ મનોરથ સિદ્ધ થાય છે. તે સર્વ પાપોથી મુક્ત બને છે. અને વૃષોત્સર્ગ કર્યા પછી સપિંડી સુધીના શ્રાદ્ધ કરવા. હવે હું તને તેની વિધિ જણાવું છું. મરણ પામે તે સ્થળે ઘરના અસ્થિ કરવાના ઠેકાણે અન્ય 10 દિવસના 10 એવી રીતે પિંડ આપવા. પહેલું તથા 16મું શ્રાદ્ધ મલિન માનવામાં આવે છે. હું 16 માના બીજા શ્રાદ્ધ વિશે જણાવું છું. પ્રથમ પિંડ વિષ્ણુને, બીજો પિંડ શિવને, ત્રીજો પિંડ સપરિવાર યમરાજને, ચોથા પિંડ ચંદ્રને, પાંચમો પિંડ અગ્નિને, છઠ્ઠો પિંડ ક્રાવય દેહનો, સાતમો પિંડ કાલદેવને, આઠમો પિંડ રુદ્રને, નવમો પિંડ ગુરુદેવને, 10મો પિંડ પ્રેતનો, 11મો પિંડ વિષ્ણુને, 12મો પિંડ બ્રહ્મદેવને, 13મો પિંડ વિષ્ણુને, 14મો પિંડ શિવને, 15મો પિંડ યમરાજને અને 16મો પિંડ યમ પુરુષને આપવો. અને આ શ્રાદ્ધને મધ્યમ સોડસ્ક કહેવાય છે. 12 માસ સુધી હર માસે માસિક શ્રાદ્ધ કરવો જોઈએ. તહેવાર, પાક્ષિક, ત્રિપાક્ષિક અને ન્યુનસામાસિક નુનાબદ્દી મળીને 16 શ્રાદ્ધ કરવા. પ્રેતત્વના નાશ અંગે 48 શ્રાદ્ધ થાય છે. તેથી કરીને પ્રેતત્વમાંથી મુક્ત થઈ પિતૃઓની પંક્તિમાં સ્થાન મળે છે. આ શ્રાદ્ધ જો ન થાય ત્યાં સુધી પ્રેતત્વ જતું નથી, તેમજ સ્વદત્ત શ્રાદ્ધ તેને પ્રાપ્ત થતા નથી. માટે મરનારની પાછળ રહેલા પુત્ર કે પત્નીએ આ શ્રાદ્ધ કરવા જોઈએ, જેથી આ શ્રાદ્ધ કરનારની પત્ની સતી મનાય છે અને તેનું જીવન સફળ થયેલું ગણાય છે. હે ગરુડ, કોઈ પણ પ્રાણીનું દેવયોગે કરીને જળ કે અગ્નિથી મરણ થવા પામે અથવા જાણી જોઈને આત્મહત્યા કરે છે તો તેની પાછળ કરે નારાયણ બલિ આદિ ક્રિયાઓ કરવી જોઈએ. પણ જો સર્પદંશથી તે મરણ પામ્યો હોય તો સુદ અને વદની પાંચમે જમીન પર લોટના નાગ કરીને તેમનું સુગંધ વાળા સફેદ ફૂલોથી પૂજન કરવું, ચંદન ચઢાવવું, ધૂપ દીપ અર્પણ કરવા, તલ ચોખાને ચઢાવવા, કુલેરનું નૈવેદ્ય કરવું, દૂધ અર્પણ કરવું અને બ્રાહ્મણને પોતાની શક્તિ અનુસાર સોનાનું દાન અને ગાયનું દાન કરવું. અને પછી પ્રાર્થના કરવાની કે હે નાગરાજ,
મારા પૂજન વડે આપ સંતુષ્ટ થજો અને ત્યારબાદ મરનારની નારાયણ બલિની ક્રિયા કરવી. આમ આખા વર્ષ સુધી ક્રિયાઓ કરતા અન્નોદક સહિત નિત્ય ઘટદાન કરવું અને 11મા દિવસે પિંડ અને અંજલિ આપીને 12મા દિવસે સકળ સપિંડ કરી તેમજ સૂતક ગયા પછી શય્યાદાન તથા પદદાન કરવું જોઈએ. इति श्री गरुड़ पुराण द्वादशम अध्याय समाप्त. तो बोलो विष्णु भगवान की जय. अध्याय 13मो सपिंड आदि सर्व कर्मो वर्णन. गरुड़जीए पूछ्યું, हे प्रभु, મને આપ સપિંડી વિધિ અને સૂતક નિર્ણય વિશે કહી સંભળાવો. ભગવાન બોલ્યા, હે ગરુડ, 10 દિવસે બ્રાહ્મણ, 12મા દિવસે ક્ષત્રિય, 15મા દિવસે વૈશ્ય અને 1 માસે શુદ્ર શુદ્ધ થાય છે. મૃત્યુનું સૂતક પિતરાઈઓ સુધાને 10 દિવસ માટે લાગે છે. ચોથી પેઢીએ 10 રાત્રિ, 5મી પેઢીએ 6 રાત્રિ અને 6ઠી પેઢીએ 4 રાત્રિ તેમજ 7મી પેઢીએ 3 રાત્રિનું સૂતક જાણવું જોઈએ. જો કોઈ દૂરનો ગોત્રી મરી ગયો હોય તો તેનું સ્નાન કરવું. જો તે વિદેશમાં મરી ગયો હોય તો તેની ખબર સાંભળ્યા સુધીના દિવસો બાદ કરી બાકીના દિવસોનું સૂતક પાળવું. જો 10 દિવસ વીતી ગયા હોય તો 1 વર્ષમાં 3 રાત્રિ સૂતક પાળવું. જો વર્ષ થઈ ગયું હોય તો સ્નાન કરવું. પ્રથમ સૂતકના 6 દિવસ બાદ બીજું સૂતક આવે તો પ્રથમ સૂતક 10 દિવસે કાઢતા તે સૂતકો નીકળી જાય છે. જો દાંત ઉગ્યા અગાઉ મરી જાય તો સ્નાન કરવું પછી અને દાંત ઉગ્યા પછી અને ચોલ કર્મ કરતા પહેલા મરી જાય તો 1 રાત અને ચોલ કર્મ કર્યા પછીથી કે જનોઈ આપ્યા પહેલા મરી જાય તો 3 રાત અને મોટી ઉંમરે મરી જાય તો 10 રાત્રિનું સૂતક જાણવું. જો પુત્રી 27 મહિના અગાઉ મરી જાય તો સ્નાન કરવું અને સગાઈ થાય ત્યાં સુધીમાં મરી જાય તો તેમજ તેથી મોટી ઉંમરે મરી જાય તો 3 રાત્રિ અને સગાઈ થયેલ હોય તો બંને પક્ષો 3 રાત્રિનું સૂતક રાખવું પડે છે. ગર્ભ રહ્યા પછી જેટલા માસે ગર્ભ સ્ત્રાવ થાય તેટલા દિવસ સૂતક પાળવું અને આ સૂતક પિતરાઈઓને લાગુ પડતું નથી. સૂતકના સમય કોઈને અડવું નહીં, ખાટલા ઉપર બેસવું નહીં, દેવ પૂજા કરવા નહીં. સૂતક બ્રહ્મચારી, યતિ, અગ્નિહોત્રી અને રાજાને લાગતા નથી. વિવાહ, ઉત્સવ અને હોમ આદિના આરંભ થયા બાદ સૂતકના જાણવા પેલા રાંધેલ અન્ન રાખવામાં અડચણ નથી. સૂતક થયા પછી બ્રાહ્મણને ભિક્ષા આપી નહીં. છતાં સૂતકી વ્યક્તિ જો બ્રાહ્મણને ભિક્ષા આદિ આપે તો ભિક્ષા આપનાર દોષિત બને છે. અને જો અજાણપણે યાચક ભિક્ષા લઈ લે તો તેને દોષ લાગતો નથી. તાથી સૂતકની નિવૃત્તિ માટે સપિંડ શ્રાદ્ધ 12માના દિવસે કરવું જોઈએ. જો ગૃહસ્થી મરી ગયો હોય તો જ્યાં સુધી સપિંડ શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ ધાર્મિક કાર્ય થઈ શકતું નથી. આથી 12મે દિવસે મૃતક સ્થાને ગાયના છાણ વડે લીપી શાસ્ત્રોક્ત વિધિથી સપિંડ શ્રાદ્ધ કરવો જોઈએ. પછી પૂજા આદિ વિકિરણો પિંડ મૂકી હાથ પગ ધોયા પછી વસુ, રુદ્ર અને સૂર્ય રૂપ ધારણ કરનારને પિતામહના 3 પિંડ આપી ચોથો પિંડ મરનારનો આપવો જોઈએ. આ પિંડનું પૂજન કર્યા પછી જે પિંડ મૂક્યો હોય તેના સોનાના વાળ વડે 3 ભાગ કરવા. આમાંનો 3માનો 1 ભાગ પિતામહના પિંડમાં મેળવવો અને પછી પિતામહની સાથે માતાનો પિંડ તેમજ પિતાનો પિંડ મેળવવો. જો પ્રપિતા જીવતા હોય અને પિતા મૃત્યુ પામ્યા હોય તો 3 પિંડ આપવા જોઈએ. પિતાની માં જીવતી હોય અને માનું મૃત્યુ થયું હોય તો પિતૃ શ્રાદ્ધ પ્રમાણે માતૃ શ્રાદ્ધ પણ કરવો જોઈએ. માતાનું પિંડત્રી મિલન મહાલક્ષ્મીમાં અને પિતાનું માતા વિશે પિંડત્રી મિલન કરવું જોઈએ. અપુત્ર સ્ત્રીનું સપિંડીકરણ તેની સાસુની સાથે મેળવીને કરવું. જો માતા પિતાને એક જ ચિતામાં બાળવામાં આવ્યા હોય તો વ્યવધાયક મૂકીને માતા પિતાનું સપિંડીકરણ કરવું જોઈએ. પ્રથમ પુત્રે પિતાનું અને બાદ સ્નાન કરી માતાનું સપિંડીકરણ કરવું. જો પતિ મરી ગયા પછી સ્ત્રી 10 દિવસમાં અગ્નિ પ્રવેશ કરે તો એક જ દિવસે સપિંડીકરણ કરવું જોઈએ. સપિંડીકરણ થયા બાદ પિતૃઓનું તર્પણ કરી વેદમંત્રો સાથે સ્વદાનો શબ્દોચ્ચાર કરી અંત બોલીને અતિથિને ભોજન કરાવવું. આમ કરવાથી પિતૃઓ તૃપ્તિ અનુભવે છે. ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને દાન આપવું.
પછી ગ્રહ, દેવી અને ગણેશજીનું પુનઃ વાચન વેદ મંત્રો સાથે કુમકુમ, ચોખા અને નૈવેદ્ય આદિથી કરવું. ગોર મહારાજે યજમાનને અભિષેક કરી તેના હાથે મંત્ર બોલીને રક્ષાસૂત્ર બાંધી મંત્રેલ ચોખા આપવા જોઈએ. બાદ બ્રહ્મ ભોજન કરાવીને દક્ષિણા આપવી, અન્નજથી ભરેલ 12 કુંભ આપવા અને બ્રહ્મ ભોજન કરાવ્યા બાદ 4 વર્ણોને ક્રમથી જળને બ્રાહ્મણે, આયુધને ક્ષત્રિયે, ચાબુકને વૈશ્યે અને દંડને શૂદ્રે સ્પર્શ કરવો. આ કર્યા પછી વસ્ત્રનો ત્યાગ કરી સફેદ વસ્ત્રો પહેરી સૈયાદાન કરવું. સૈયાને સુંદર રીતે સજાવીને તેની નજીક છત્ર, દીપ, રૂપાનું આસન, ચામર, પાત્ર, શૃંગારના સાધનો અને મુખવાસના પદાર્થો મૂકવા. લક્ષ્મી નારાયણી અલંકારની તેમજ આયુધ વાળી મૂર્તિ મૂકવી. ત્યારબાદ સૌભાગ્યવતીઓને પાસે બેસાડીને વસ્ત્રાલંકાર આપવા જોઈએ. બાદ પત્ની સહિત બ્રાહ્મણની પૂજા કરીને તેને સોનાના કુંડળ, વીંટી, કંઠી, અંગરખું, ધોતી, જોતો, પાઘડી આપવા જોઈએ. ત્યારબાદ લક્ષ્મીનારાયણ, નવગ્રહો, દેવી અને પિતામહનું પૂજન કરી આત્મા પુષ્પાંજલિ લઈ ઉત્તરાભિમુખ રહીને કહેવું કે હે પ્રભુ, આપની ક્ષીર સાગરમાં જેવી સૈયા છે એવી સૈયા મારા પિત્રોને સુવા માટે પ્રાપ્ત થાઓ. અને આમ બોલી પ્રતિમા અને બ્રાહ્મણ ઉપર પુષ્પાંજલિ નાખવી. તે સૈયા સંકલ્પ પૂર્વક બ્રાહ્મણને અર્પણ કરવી અને જો ધનવાન હોય તો તેને સૈયા દાન સાથે ઘરનું દાન પણ કરવું. જો આ સૈયાને પાત્ર વગરનાને આપવામાં આવે તો આપનાર નરકનો અધિકારી બને છે. જ્યારે સદપત્રને આ દાન આપવાથી તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. સૈયા દાન કર્યા પછી પદદાન કરવું. પદદાનમાં છત્રી, જોડા, વસ્ત્ર, વીંટી, કમંડળ, આસાન, દંડ અને તાંબાનું પાત્ર હોવું જરૂરી છે. આવા 13 પદદાન 12માના દિવસે પોતાની શક્તિ અનુસાર આપવા. સ્ત્રીની સૈયા પર કાજલ, મહાવર, રોલી, વસ્ત્ર અને આભૂષણ આદિ સુહાગની વસ્તુઓ મૂકવી. આ પ્રકારે 12મા દિવસે 13 પદદાન 13 બ્રાહ્મણોને આપવા જોઈએ. ચાતરી આપવાથી મરનારને છત્રીની છાયા મળે છે. જોડા આપવાથી કાંટાળા માર્ગે જવા બેસવા માટે ઘોડો મળે છે. વસ્ત્ર દાન કરવાથી ઠંડી ગરમીમાં રક્ષણ મળે છે. વીંટી આપવાથી લૂથી મરનારનો બચાવ થાય છે. કમંડળ આપવાથી તેને ઝડપાનનું સાધન મળી રહે છે. આમ આવા પદદાથી મરનારને યમ માર્ગે જતા સુવિધા મળી રહે છે. 12મા દિવસે બ્રાહ્મણ, ચાંડાલ આદિ કોઈ પણ આવે તેને અન્ન દાન કરવું. સપિંડી થયા પછી 1 વર્ષ સુધી તેને મૃત્યુ તિથિએ પિંડ સાથે જળનો કુંભ આપવો. પૂનમના દિવસે મરનારની શ્રાદ્ધતિથિ ચોથ જાણવી. ચોથે મરનારની નોમ અને નોમે મરનારની 14 જાણવી. જ્યોતિથી અધિક માસમાં આવતી હોય તો અધિક માસમાં બ્રાહ્મણ ભોજન કરાવો. પછી બીજા મહિનામાં સપિંડ શ્રાદ્ધમાં કરવું અને બધા શ્રાદ્ધ પૂરા કર્યા પછી વાર્ષિક શ્રાદ્ધ કરવું. ત્યાંમાં બ્રહ્મ ભોજન કરાવવું અને જરૂર પડે ત્રયપિંડ યોગ શ્રાદ્ધ કરવું. વાર્ષિક શ્રાદ્ધ થયા પછી ગયા શ્રાદ્ધ જેવું શ્રાદ્ધ કરવું. આથી પિતૃઓ પરંગતિને પ્રાપ્ત કરે છે. તુલસીની માંજરોથી વિષ્ણુ ચરણનું પૂજન કરવું અને પિંડ આપવા માટે ગયાસુરના મસ્તક પર શમીના પાંદડા જેટલો પિંડ મૂકવામાં આવે તો 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. આમ ઉર્ધ્વદૈહિક કૃત્ય કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે. તેમજ પુત્ર અડીને સદવાસના ઉત્પન્ન થાય છે. નિર્ધન પણ જો આ કથા સાંભળશે તો તે બધા પાપોથી મુક્ત થઈ દાનના ફળનો અધિકારી થાય છે. જે માનવી વિધિસર રીતે શ્રાદ્ધ કરે છે. મારું ગરુડ પુરાણ સાંભળશે તેની બધી ઈચ્છાઓ તેના પિતૃઓ તૃપ્ત કરશે અને તે ધર્મરાજના મંદિરમાં આદર સાથે બેસી શકશે. સુચી, શૌનક આદિ ઋષિઓને કહે છે. આ પ્રકારના વિષ્ણુએ જે ઉર્ધ્વદેહિક દાનના ફળ જણાવ્યા છે તે સાંભળીને ગરુડજી અતિ આનંદિત થયા. ઇતિ શ્રી ગરુડ પુરાણ ત્રયોદશમ અધ્યાય સમાપ્ત. તો બોલો વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય 14મો ધર્મરાજનગર વર્ણન. ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, યમલોક કેટલું મોટું છે, કેવું છે? કોણે બનાવ્યું છે? ત્યાંની સભા કેવી હોય છે?
જે સભામાં ધર્મરાજ બેસે હે દયાનિધિ, જે ધર્માત્મા પુરુષ ધર્મ માર્ગ દ્વારા ધર્મ મંદિરમાં જાય છે, તે ધર્મ માર્ગ પણ મને કહી સંભળાવો. ત્યારે ભગવાન બોલ્યા, હે ગરુડ, નારદ આદિદેવ ઋષિઓ દ્વારા જાણવા યોગ્ય છે. તે સ્વર્ગીય ધર્મનગર ઘણા પુણ્ય વડે મળે છે. દક્ષિણ નૈઋત્ય વચ્ચે યમપુર આવેલું છે. તેને અનેક દરવાજા, કોટ અને અનેક માર્ગ જોડાયેલ છે, જે 1000 યોજનમાં ફેલાયેલ છે. આ નગરમાં સુંદર ચિત્રગુપ્તનું મંદિર છે, કે જે 25 યોજનની લંબાઈ અને 10 યોજનની ઊંચાઈ ધરાવે છે. તે લોખંડના પ્રકારથી ઘેરાયેલ છે. સેંકડો ગલીઓ, પતાકાઓ અને ધ્વજાઓથી શોભી રહી છે. વિમાનોના સમૂહથી આચ્છાદિત છે. ગાનાર વગાડનારથી ગુંજી રહેલ છે. તેમાં ચિત્રકારોના સુંદર ચિત્રો તેમજ દેવશિલ્પીઓએ તેનું નિર્માણ કર્યું છે. બાગ બગીચાથી આ ચિત્રગુપ્ત મંદિર શોભી રહ્યું છે. ચિત્રગુપ્તના ઘરથી પૂર્વ દિશામાં જ્વરનું મોટું ભવન છે. દક્ષિણમાં શૂર અને વિસ્ફોટક આદિના ઘર છે. પશ્ચિમમાં કાલપાસ, અજીર્ણ અને અરુચિનું ભવન છે. ઉત્તર દિશામાં રાજરોગ અને પાંડુરોગના આવાસ છે. ઈશાન દિશામાં સિર વ્યથાનું અને અગ્નિખૂણામાં મુરહાનું આવાસ છે. નૈઋત્ય ખૂણામાં અતિશાનું અને વાયવ્ય ખૂણામાં શીત અને દાહનું ઘર આવેલ છે. આમ અનેક રોગ મંદિરોથી આ નગર ઘેરાયેલ છે. ચિત્રગુપ્ત મનુષ્યોમાં અશુભ શુભ કર્મો લખેલ છે. તેના ઘરની આગળ 20 યોજન પર પૂરની મધ્યમાં મહાદેવ ધર્મરાજનું રત્નમય મંદિર છે. તે સ્વર્ગીય રત્નોથી જડેલા અને સૂર્ય સેમ દેદીપ્યમાન લાગે છે. તે 200 યોજનમાં ફેલાયેલ છે અને 50 યોજન ઊંચું છે. તે મણિઓ વડે 1000 થાંભલાઓ ઉપર બનેલ છે. આમ અનેક પ્રકારના ભવનો અને પ્રસ્ધોથી બનેલ છે. 100 યોજનની દિવ્ય સભા છે. વિશ્વકર્માએ તેને યોગના પ્રભાવ વડે બનાવેલ છે, એટલે તે શોભાનો કોઈ પાર નથી. આ સભામાં સત્ય બોલવા વાળા, સિદ્ધ પુરુષો, ઉગ્ર તપ કરનારાઓ, સંન્યાસીઓ અને પવિત્ર કર્મ કરનારાઓ આવે છે. આ સભામાં ધર્મરાજ રત્નજડિત 10 યોજન વિસ્તારવાળા આસન પર બેસે છે. તેમની શોભાનો કોઈ પાર નથી. તેમની સેવા માટે ચારે બાજુ યોદ્ધાઓ ઊભા છે. આ સભામાં ઋષિઓ, સૂર્યવંશી તેમજ ચંદ્રવંશી રાજાઓ સભાસદો તરીકે બિરાજે છે. ધર્મ રાજનગરના 4 માર્ગો છે, જેમાં દક્ષિણ માર્ગથી પાપી લોકો પસાર થાય છે. તે સભાની નજીક હોવા છતાં તેઓ સભાને જોઈ શકતા નથી. બાકીના 3 માર્ગે ધર્મી લોકો મંદિરમાં જાય છે. તે ઘણા પુણ્યશાળી છે અને ત્યાં પૂર્વમાં જે માર્ગ છે તે ભોગોથી યુક્ત છે. તેમાં પુણ્યશાળીને પ્રવેશ મળે છે અને બીજા ઉત્તરનો માર્ગ છે. તેમાં દુર્ગા અને સૂર્યના ભક્તો, ધર્મા યુદ્ધમાં ભાગ લેનાર, યોગાભ્યાસી, મહાદાનેશ્વરી આદિ આ માર્ગમાં પ્રવેશ પામી શકે છે. ત્રીજો પશ્ચિમના માર્ગે વિષ્ણુ ભક્તો, ગાયત્રી ભક્તો, વેદ જ્ઞાતા, અગ્નિહોત્ર કરતા આદિ પ્રવેશ પામે છે. અને પશ્ચિમના માર્ગે ધર્મ સભા આવેલ છે. ત્યાં ધર્મરાજા આવનારને આવકારે છે, તેમનું સન્માન કરે છે અને આમાંના કલ્પ પર્યંત નિવાસ કરી પુણ્યના યોગથી ફરી માનવયોનીમાં આવે છે. મેં કહેલ આ વર્ણનની કથા જે સાંભળશે તે ધર્મરાજની સભામાં જશે. ઇતિ શ્રી ગરુડ પુરાણ ચતુર્દશમ અધ્યાય સમાપ્ત. તો બોલો વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય 15મો સુકૃતિજન્ય જન્માચરણ વર્ણન. ગરુડજીએ પૂછ્યું કે હે કેશવ, ધર્મ આત્મા સ્વર્ગની ગતિ ભોગવી નિર્મળ કુંડમાં ઉત્પન્ન થાય છે.
માતાના ગર્ભમાં તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે મને જણાવો. તે પુણ્યાત્મા જીવ તે શરીરમાં કેવો વિચાર કરે છે તે પણ મને જણાવો. ત્યારે ભગવાન બોલ્યા, હે ગરુડ, તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો છે. આ ગોપનીય વિષય છે, છતાં હું તમને જણાવું છું. શરીરના પરમાર્થિક સ્વરૂપને હું કહું છું કે જે બ્રાહ્મણના ગુણોથી સંપન્ન છે અને યોગ્યત્ય ધારણ કરવા યોગ્ય છે. યોગીઓ સઠ ચક્રનું ચિંતન જે પ્રકારે કરે છે અને બ્રહ્મરંધ્રમાં સત જીવ આનંદનરૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે તે તમે સાંભળો. જે પ્રકારે સત્કર્મ કરવા વાળા શુદ્ધ અને શ્રીમાનના ઘરમાં ઉત્પન્ન થાય છે અને તે માતા પિતાના વિધાન અને નિયમો હવે હું તને કહું છું. સ્ત્રી ઋતુમતી થતા સ્ત્રીને 4 દિવસ સુધી અસ્પૃશ્ય ગણવી. ઋતુ રહ્યા પછી 16 રાત્રિ ગર્ભધારણ કરવાનો કાળ છે. તેમાંય 14મી રાત્રિએ ગર્ભ રહેતા મહાન ધર્મિષ્ઠ પુત્ર ગર્ભથી ઉત્પન્ન થાય છે. જે સમયે વીર્ય પડે છે તે સમયે તે જે વિચારો ધરાવે છે તેવા ગુણવાનના પુત્ર પુત્રી જન્મે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશને સ્થૂળ ભૂતો કહેવામાં આવે છે. તે એકઠા થઈને પિંડ બને છે અને એને પોંચ ભૌતિક શરીર કહેવામાં આવે છે. આ શરીરમાં અસ્થિ, ત્વચા, નાડી, કેશ, માંસ આદિ પૃથ્વી દ્વારા નિર્મિત થાય છે. લાર, મૂત્ર, આંખ, નાસિકા, જીભ, દાંત, નાભી, નખ, ગુદા, ગુહ્ય, શિર, શરીર, કેશ આદિ 12 સ્થાનોથી બહાર આવે છે. આ શરીરના 2 રૂપો છે, એક વ્યવહારિક કાર્ય કરનારું અને બીજું પરમાર્થિક કાર્ય કરનારું. વ્યવહારિક કાર્ય કરનાર શરીર 3.5 કરોડ રોમ, 7 લાખ કેસ, 20 નખ, 32 દાંત, 100 તોલા લોહી, 1000 તોલા માંસ, 10 તોલા મેડ, 70 તોલા ત્વચા, 12 તોલા મજ્જા, 3 તોલા મહારક્ત, પા શેર વીર્ય, પા શેર શોણિત, 360 હાડકા, કોટિયાવાદી નશો, 50 તોલા પિત્ત અને 50 તોલા શ્લેષ્મથી ભરપૂર છે. જ્યારે પરમાથી શરીરમાં 6 ચક્ર આવેલ છે. સઘળું બ્રહ્માંડ પણ તેમાં વાસ કરે છે. પગ નીચે તલ, પગના ઉપરના ભાગે બીતલ, કીચડમાં સુતલ, જાંઘોમાં મહાતલ, જાંઘોના મૂળમાં તલાતલ, કમરમાં પાતાળ, નાભીને ભૂલો, તેની ઉપર ભુવરલોક, હૃદયમાં સ્વર્ગલોક, કંઠમાં મહાલોક, સુખમાં જનલોક, લલાટમાં તપલોક, બ્રહ્મરંધ્રમાં સત્યલોક જાણવું. હૃદયમાંના કમરના ત્રિકોણ પર મેરુ, તેની નીચે મંદાર, જમણા પાસે કૈલાશ, ડાબા પાસે હિમાલય, ઉપરની રેખા રમણ પર્વત જાણવા. અસ્થિ સ્થાને જંબુદ્વીપ, મજા સ્થાને સાક, માંસને વિશે કુશ, શિરાઓને વિશે કોચ, ત્વચામાં સાલમક્કી, બધા રોમમાં ગોમીર અને નખમાં પુષ્કળ દ્વીપ જાણવો. મૂત્રને વિશે ક્ષાર સમુદ્ર, દૂધ પાણી પરસેવા વિશે ક્ષિયસ, મગજના ધરાણ વિશે સુરાસમુદ્ર, મજ્જા વિશે ધૂપ સમુદ્ર, શરીર માના રસને રસ સમુદ્ર, રુધિરને દધી સમુદ્ર, ગળામાં નિલંબિકા નાદીને સુતોત સમુદ્ર જાણવો જોઈએ. બિંદુ ચક્ર પર સૂર્ય, બ્રહ્મરંધ્રમો મંગલ, હૃદયમાં બુધ, નાભીમાના મણિ ચક્ર પર બૃહસ્પતિ, વીર્યને વિશે શુક્ર, નાભી સ્થાને શનિ, મુખમાં રાહુ, વાયુ સ્થાને કેતુને જાણવા. મનુષ્યના શરીરમાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ ચાખ્ય અને આજ્ઞા, આમ 6 ચક્રો આવેલા છે. મૂલાધાર, લિંક દેશ, નાભી, હૃદય, કંઠ અને ભ્રુકુટીના મધ્ય ભાગ, બ્રહ્મરંધ્ર. આ સ્થાનોએ ચક્રનું ચિંતન કરવું. આધાર ચક્ર 4 પાંખડીવાળું તેજસ્વી ચક્ર છે. સ્વાધિષ્ઠાન પાંખડીઓવાળું સૂર્ય સમાન તેજસ્વી છે. મણિપુર 10 પાંખડીઓવાળું, દ થી ફ સુધીના 10 અક્ષર વાળું લાલ રંગનું છે. અનાહત ચક્ર 4 પાંખડીઓવાળું, પથી ત સુધીના 12 અક્ષરો વાળું વિશુદ્ધ વ્યાખ્યા ચક્ર 16 સ્વરવાળું નિર્મલ અને ધન શબ્દથી યુક્ત છે. તેની ઉપર સહસ્ત્રદલાત્મક એક કમળ છે. એ કમળમાં સચિતાનંદ એવું શિવ સ્વરૂપ રહેલું છે. એ ચક્રમાં ગણેશ,
બ્રહ્મદેવ, જીવ, વિષ્ણુ, ગુરુ આદિનું ચિંતન કરવું. રોજ 21,600 શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. હ ઉચ્ચાર સાથે શ્વાસ બહાર નીકળે છે અને સહકારથી અંદર આવે છે. આમ અંશ જાપ જપતો રહે છે અને આવી રીતે જોતા 600 જાપ ગણપતિજીને, 6000 બ્રહ્મદેવને, 6000 વિષ્ણુને, 6000 શિવજીને, 1000 જીવને, 1000 ગુરુને અને 1000 ચિદાત્માને ભાગે જાય છે. શુક્ર આદિ ઋષિઓ પોતાના શિષ્યોને ઉપદેશ આપતા કહે છે કે સૌથી પહેલા ભગવાનની પૂજા કરવી, પછી પવિત્ર અંતઃકરણથી અપાય ગાયત્રીનો જાપ કરવો, કમરમાં હન શબ્દ વાચ્ય અને શ્રી ગુરુનું ધ્યાન કરવું, ત્યારબાદ આરો અવરો અનુક્રમે સત ચક્રમાં સંચાર કરનાર કુંડલીનું ધ્યાન ધરવું, સૂચના નામના તેજનું બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન ધરવું. આથી વિષ્ણુપદને પ્રાપ્ત કરી શકાય છે. માનસ પૂજન કરીને ભય તથા શિવનું સ્નાન સંધ્યા સાથે પૂજન કરવું. આમ સંસારી જીવોએ મારી ભક્તિ કરવી, જે મોક્ષ આપનારી છે. આમ આ ભક્તિ માર્ગ સંપૂર્ણ વિચાર સાથે બતાવવામાં આવ્યા છે. ઇતિ શ્રી ગરુડ પુરાણ પંચદશમ અધ્યાય સમાપ્ત. તો બોલો વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય 16મો મોક્ષધર્મા વર્ણન. પૂછ્યું, ગરુડજીએ પૂછ્યું, હે ભગવાન, હવે હું સનાતન મોક્ષનો ઉપાય જાણવા માંગુ છું. આ સંસારમાં અનેક પ્રકારના શરીરોમાં વિદ્યમાન અનેક જીવોના સામો ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. તે બધા દુઃખમાં વ્યાકુળ રહે છે. કોઈ સુખી દેખાતો નથી. તે કયા ઉપાયથી આ સંસારની બાધાઓથી છુટકારો પામશે? ત્યારે ભગવાન બોલ્યા કે, હે ગરુડ, જેને સાંભળવાથી મનુષ્ય સંસારથી છુટકારો મેળવે છે. પરબ્રહ્મ સ્વરૂપ સર્વજ્ઞ અને અક્ષય શિવ છે. તે સતચિત્ત આનંદ રૂપ પરમેશ્વર છે. જીવ તેનો અંશ છે. તે તેના વડે ઉત્પન્ન થાય છે અને તે જીવ સૂક્ષ્મ લિંગ શરીર પ્રત્યેક જન્મમાં પામે છે. મનુષ્ય શરીરમાં મોક્ષનો ક્રમ આ મુજબ છે. પ્રથમ સ્થાવરમાં જન્મ થાય છે, બીજા જન્મમાં ત્યાં સ્થાવર કીડો થાય છે, પછી પશુ પક્ષી, મનુષ્ય, ધર્મ આચરનાર મનુષ્ય અને છેવટે દેવ બને છે. અને દેવના ક્રમથી જીવ મોક્ષ કરવાવાળો થાય છે. જીવ હજારો વખત 4 પ્રકારનું પિંડજ, અંડજ, સ્વેદજ અને ઉડીભજનું શરીર ધારણ કરે છે. તેમજ છોડે છે અને છેવટે સારા કર્મથી મનુષ્ય થાય છે. એમાં જ્ઞાની મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. અને દેહધારીઓને 84 લાખ શરીર ધારણ કરવા પડે છે. પરંતુ મનુષ્ય શરીર બીજા અન્ય શરીરમાં તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. અહીં હજારો જન્મમાં હજારો કરોડો જીવોના પુણ્ય કર્મોના સંચયથી મનુષ્ય શરીર મળે છે અને આ મનુષ્ય શરીર મળ્યા પછી તે પોતાને તારી શકતો નથી, પોતાનું હિત વિચારી શકતો નથી, કોઈ પુરુષાર્થ કરી શકતો નથી. તેને પાપી માનવામાં આવે છે. સકાર ઇન્દ્રિયોને વશ થઈને તત્વાભ્યાસ કરવો સંપત્તિ સ્વપ્ન સમાન છે. તારુણ્ય પુષ્પની પેઠે સુકુમાર છે. આયુષ્ય વીજળીની પેઠે અતિ ચંચળ છે. વળી અડધું આયુષ્ય નિંદ્રા અને આળસમાં નાશ પામે છે. કેટલુંક આયુષ્ય બાલ્યાવસ્થા અને રોગાડીમાં નાશ પામે છે અને બાકી રહેલ આયુષ્ય નકામા વ્યવહારમાં નાશ પામે છે. આથી કરીને મનુષ્ય ધર્મ અર્થ સંપાદન કરવામાં એક ક્ષણ પણ ગુમાવવી જોઈએ નહીં. અસા દ્રવ્ય ઉપર અર્થબુદ્ધિ કરી જીવનના મહામૂલોમાં સમય ગુમાવવો જોઈએ નહીં. આ મારી સ્ત્રી, મારું સંતાન, મારો ભાઈ, મારું ધન, આ બધી માયામાં ફસાઈ સાચો મોક્ષ માર્ગ ભૂલવો નહીં. જીવને કહેવું કે, હે જીવ, જરા આયુષ્ય રૂપી માર્ગને વિશે વ્યાધિરૂપ, સૈન્યવાળા, મૃત્યુરૂપ શત્રુથી તું ઘેરાવાનો છો.
આવું જાણ્યા છતાં તું પરમાત્માને દેખી શકતો નથી. તૃષ્ણા રૂપી સોયમાં પરોવાઈ, વિષયરૂપી ઘીથી તળાઈ, રાખદેશ રૂપી અગ્નિ ઉપર પક્વ થનાર માનવીને મૃત્યુ ભક્ષણ કરે છે. જે જન્મ્યો છે તે મારવાનો છે. બાળક, તારું, વૃદ્ધ તથા ગર્ભમાં સ્થિત રેવા વાળાને પોતાનો દેહ છોડીને યમને ઘેર જાય છે. જે સંસારી છે તે દુઃખી છે. જેણે આ સંસારનો ત્યાગ કરેલ છે તે સુખી છે. આમ દેહાદિક પરથી ભમતાનો ત્યાગ કરી સંત સમાગમ કરવો જરૂરી છે. સ્વર્ગનું સુખ ઉત્તમ સુખ છે. આમ સાંભળવાથી સંતોષ પામી તે માટે મંત્રોનું ઉચ્ચારણ તથા હોમ આદિ ક્રિયામાં જ આસક્ત થાય છે. કેટલાક મૂર્ખાઓ મારી માયાથી મોહિત થઈને એક વખત જમવું, ઉપવાસ કરવો આદિ નિયમો ધારણ કરીને જ્ઞાન સિવાય મોક્ષ સુખની ઈચ્છા ધરાવે છે. કેટલાક જટા વધારે છે, મૃગ ચર્મ ધારણ કરે છે. આમ એવો વેશ ધારણ કરીને બીજાને ફસાવીને સંસારમાં નાખે છે અને જે સંસારમાં આસક્ત છતાં બીજાને ગેરમાર્ગે દોરે છે તે મિથ્યાભિમાની છે. મોક્ષનું સાધન તો માત્ર તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન રૂપી અમૃતપાથી જેને જ્ઞાન લાગ્યો છે તેને માટે અન્ય ઉપાય નકામો છે. વેદાધ્યયનથી મુક્તિ નથી, કેવળ શાસ્ત્ર પઠનથી પણ મુક્તિ નથી. માત્ર જ્ઞાન થકી જ મુક્તિ મળે છે. આ જ્ઞાન ગુરુ વડે પ્રાપ્ત થાય છે અને આ જ્ઞાનના પરોક્ષ અને અપરોક્ષ બે પ્રકાર છે. પરોક્ષ જ્ઞાન અધ્યયનથી પ્રાપ્ત થાય છે, જ્યારે અપરોક્ષ જ્ઞાન માત્ર વિચારથી જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી કરેલા કર્મના ફળ મેળવવાની ઈચ્છા હોય, જ્યાં લગી સંસારને લગતી વાસનાઓ હોય, જ્યાં સુધી ઇન્દ્રિયો વિશે અસ્થિરતા હોય ત્યાં સુધી તત્વની પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી ગુરુકૃપા ન થાય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અધ્યાત્મ આદિ વિવિધ તપથી સંતુષ્ટ થયેલ માનવીને ઉપાસના રૂપ ધર્મ અને જ્ઞાન પુષ્પો સમાન સુખદ લાગે છે અને જેના સ્પર્શને મોક્ષરૂપી વૃક્ષનો આશ્રય લેવો. હવે તમને હું તત્વપુરુષનું છેવટનું સ્થાન કહું છું, તે સાંભળ. જીવોને મોક્ષ પ્રાપ્ત થતા સુધી પ્રત્યેક જન્મમાં ભોગ્ય પદાર્થ પ્રાપ્ત થાય છે અને ત્યાં સુધી અતિ સૂક્ષ્મ લિંગદેહ પણ રહે છે. આથી કરીને મોક્ષાર્થીઓ નરક રૂપ વ્યાધિની ચિકિત્સા કરી અંત નજીક આવતા બધી ભયતા ત્યાગ કરી અસંગરૂપી શાસ્ત્રોના તથા દેહ પર પ્રીતિ રાખનારા પુત્ર આદિનો ત્યાગ કરવો જોઈએ. ધૈર્યવાન મનુષ્ય તો ઘરનો ત્યાગ કરીને બહાર નીકળવું. ત્યાર પછી પુણ્યશાળી તીર્થો પુરીઓ, અયોધ્યા, મથુરા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારકામાં સ્નાન કરીને પવિત્ર તથા એકાંત પ્રદેશમાં યથાવિધિ સ્થાન સ્થાપિત કરવું. અહીં જાણકાર બીજ મંત્રનો જાપ કરતા કરતા દેહ પડવાથી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આ મેં તમને મોક્ષ માટેનો ધર્મ કહ્યો. આમ મેં તમને જે આ બધું જણાવ્યું તે સકલ શાસ્ત્રોના સારૂપ છે. ત્યારે સૂતજી કહે છે કે ભગવાનની આ વાણી સાંભળી ગરુડ ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા અને પછી કહે છે કે હે ભગવાન, આપ અમૃતરૂપી કથા મને કહી સંભળાવી, મારા સંશયો નાશ કર્યા છે. અને આમ કહી ગરુડજી ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યા. ઇતિ શ્રી ગરુડ પુરાણ દશમ અધ્યાય સમાપ્ત. તો બોલો વિષ્ણુ ભગવાન કી જય. અધ્યાય 17મો. ગરુડ પુરાણ શ્રવણ મહાત્મ્ય. ભગવાને ગરુડજીને કહ્યું, હે ગરુડ, મેં તમને બધા ઉર્ધ્વ દૈહિક કર્મ જણાવ્યા. મરનાર મનુષ્યની પાછળ જે કોઈ આ ગરુડ પુરાણ 10 દિવસ સુધી સાંભળશે તે સઘળા પાપોથી મુક્ત થશે. પરલોકમાં કલ્યાણ અર્થે જે કર્મ કહ્યા તે કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને તે પુત્રને વાંછિત ફળ આપનાર અને આ લોક તથા પરલોકમાં સુખ આપનારા છે.
જે નાસ્તિક બુદ્ધિના અધમજનો પિતૃઓની મુક્તિ માટે આ કર્મો કરતા નથી, એમનું જળ મદિરા ગણીને પાન કરવા યોગ્ય નથી. દેવો અને પિતૃઓ તેમના ઘર સામે જોતા પણ નથી અને તેમના ક્રોધથી પુત્ર પૌત્રો સદાયના નારકીય જીવન વ્યતીત કરે છે. જ્યાં સુધી પિતૃઓની ક્રિયા કરી ન હોય ત્યાં સુધી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે સુંદર હોય તો પણ તે પ્રત્યેકને ચંડાલ સમાન ગણવા. જે જન આ પુણ્યકારક પ્રેતકલ્પ સાંભળે છે અથવા સંભળાવે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને કદી પણ દુર્ગતિ પામતો નથી. માતા કે પિતાના મરણ પછી પુત્ર વગેરે જે જન આ ગરુડ પુરાણ સાંભળે છે તેના પિતૃઓ મુક્ત થાય છે અને તેને ઉત્તમ સંતતિ પ્રાપ્ત થાય છે. જેને આ ગરુડ પુરાણ સાંભળ્યું ના હોય, જેને ગયા શ્રાદ્ધ કર્યું ના હોય, જેને વૃતોત્સર્ગ કર્યો ન હોય તથા જેને માસિક તથા વાર્ષિક શ્રાદ્ધ કર્યા ના હોય, તેને પુત્ર સી રીતે કહેવો, તે પિતૃઋણ થકી સી રીતે મુક્ત થશે, બળી તે માતા પિતાના ઉદ્ધાર કરીને શી રીતે તારશે. માટે સઘળા પ્રયત્ન કરીને આ પુરાણ અવશ્ય શ્રવણ કરવો જોઈએ. આ પુરાણ સકળ દુઃખોનો નાશ કરનારું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું છે. અતિ પુણ્યકારક તથા પવિત્ર અને બધા પાપોનો નાશ કરનારો છે. અને જે વાંચે છે, સાંભળે છે તેના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. આ પુરાણ બ્રાહ્મણ સાંભળે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે. ક્ષત્રિય સાંભળે તો રાજ્ય પ્રાપ્ત થાય છે. વૈશ્ય સાંભળે તો ધનવાન થાય છે અને શુદ્ર સાંભળે તો તમામ પાપોથી મુક્ત થાય છે. આ પુરાણ વાંચનારને જે દાન આપવાના પ્રથમ કહેલા છે તે તેને આપવા અને ન આપે તો કર્મફળ થતું નથી. પ્રથમ પુરાણની પૂજા કરવી, પછી વસ્ત્રાલંકાર વગેરે ઉપચાર સમર્પણ કરીને ગરુડ પુરાણ વાંચનાર પુરોહિતની પૂજા કરવી. તેમને અન્ન, સુવર્ણ તથા ભૂમિ વગેરે દાન આપવા અને તેમનું યથાવિધિ ભક્તિપૂર્વક દાન કરવું. તેથી અતિ પુણ્ય પ્રાપ્ત થાય છે અને એવી રીતે ભગવાન ગરુડને કહે છે કે હે ગરુડ, પુરાણ વાંચનાર પુરોહિતનું પૂજન થાય એટલે સ્વયં મારું પૂજન થયું એમ જાણ્યું કહેવાય. તેમાં સંશય કરનાર નરકે જાય છે. જેથી વાચક સંતુષ્ટ થાય એટલે હું પણ સંતુષ્ટ થાઉં છું. इति श्री गरुड़ पुराण सप्तदशम अध्याय समाप्त. तो बोलो विष्णु भगवान की जय.